सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। कथम आत्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृदि अन्तर्ज्योतिः पुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायति इव लीलायति इव सहि स्वप्नो भूत्वा इमं लोकमधिक्रामति मृत्युरूपाणि ध्यायति इव લીલાયતિ જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચંચળ થાય છે. પહેલા જાણે કે ચંચળ થાય છે તો પછી જાણે કે ધ્યાન કરે છે. ચંચળ થાય તો ધ્યાન કરવું પડે ને. એટલે એવી જાતનો ઈવા કહીને કહેવામાં આવ્યું કે વાસ્તવ મહિનામાં ચંચળતા પણ નથી ને વાસ્તવ મહિનામાં ધ્યાન પણ નથી, પણ જાણે કે પેલો કૃષ્ણ એ અરીસાની સામે ઉભો રહીને નાચે છે તો જાણે કે અરીસામાં કૃષ્ણ નાચે છે, બરાબર? જાણે કે એટલે એ કશું કરતો નથી, પણ જેમ બિંબમાં થાય છે પ્રતિબિંબમાં સિમ્પેથેટિક એની સાથે સાથે પરિવર્તન થાય છે. એમ બુદ્ધિમાં જે પ્રકારના વિકારો થાય છે આત્મા પોતે અત્યંત નિરુપદ્રવ, અત્યંત નિર્મળ, અત્યંત શુદ્ધ, અત્યંત નિર્ગુણ, નિર્દોષ અને નિર્ગુણ પણ હોવાને કારણે આજુબાજુ જે હોય તેના ગુણો ધારણ કરી લે છે. એટલે શ્રુતિએ પોતે કહ્યું કે જાણે કે ચંચળ થાય છે, જાણે કે ધ્યાન કરે છે. એટલે કે વાસ્તવ એનામાં ચંચળ, એના માટે કે મારામાં વાસ્તવમાં ચંચળતા પણ નથી, મારા સ્વરૂપમાં ધ્યાનને પણ કોઈ સ્થાન નથી. એની ચર્ચા થયા પછી હવે 1057 પાના પર ટીકાકાર છેલ્લી લીટીમાં કહે છે સાહિત્યાદિ અનંતર વાક્યમ આકાંક્ષા દ્વારા ઉત્થાપયતિ. તો કંડિકામાં જો 1001 પાનો પર કથમ આત્મેતિ યો યહ અયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હૃદિ અંતઃ જ્યોતિઃ પુરુષઃ સઃ સમાનઃ સન્ન ઉભૌ લોકૌ અનુસંચરતિ ધ્યાયતિ ઇવ લીલાયતિ ઇવ. આટલું થયું, બરાબર? સહી સ્વપ્નો ભૂતવા હવે બાકી છે. તો સહી સ્વપ્નો ભૂતવા એની ટીકાકારે કહ્યું કે હવે અનંતરમ વાક્ય એટલે હવે પછીનું વાક્ય છે તે આકાંક્ષા દ્વારા ઉત્થાપયતિ. આકાંક્ષા કેવી રીતે હોય? અસંગતિ છે. પછી આગળના ને પછીના વાક્યની સંગતિ કેવી રીતે કરવી? જુદા જુદા પ્રકારે સંગતિ અપાતી હોય. તો ભાષ્યકાર મહારાજ સંગતિ આપે છે આકાંક્ષા દ્વારા. ભાષ્ય વાંચીએ આપણે 1017 પાના પર.
ભાષ્યની છેલ્લી લીટી. કથમ પુનઃ એતત અવગમ્યતે તત સમાનત્વ ભ્રાંતિ એવ ઉભયલોક સંચરણાદિ હેતુઃ ન સ્વતઃ ઇતિ અસ્ય અર્થસ્ય પ્રદર્શનાય હેતુઃ ઉપદિશ્યતે સ આત્મા हि यस्माद् स्वप्नो भूत्वा કથમ પુનઃ એતદવગમ્યતે, પણ આ વડે તમે કેવી રીતે નક્કી કર્યું, અથવા કેવી રીતે અવગમ્યતે, કેવી રીતે તમારા વડે જાણવામાં આવે છે, અર્થ થાય શબ્દથી. તો અહીંયા કથમ પુનઃ એતદવગમ્યતે, તારા વડે કે તમારા વડે આવું શી રીતે નક્કી કરવામાં આવ્યું કે જાણવામાં આવ્યું. શું? તત સમાનત્વ ભ્રાંતિ એવ. તત એટલે શું? નીચે ટીકાકાર કહે છે તત શબ્દ બુદ્ધિ વિષય. તત એટલે બુદ્ધિ. તો બુદ્ધિ સમાનત્વ ભ્રાંતિ એવ, બુદ્ધિ સાથે સમાનતાની ભ્રાંતિ છે. ચોથી પાદનોત પણ છે ત્યાં. ધિ તાદાત્મ્ય અધ્યાસ એવ. સમાનત્વ એટલે શું? એટલે ધિ એટલે બુદ્ધિ, એવું તો ટીકાકારે કહ્યું, પણ સમાનત્વ એટલે શું એ નથી કહ્યું. તો સમાનત્વ એટલે શું? બુદ્ધિ જેવો બની જાય છે કે ના, બુદ્ધિમાં તાદાત્મ્ય અધ્યાસ કરે છે, બુદ્ધિ જ હું છું એવું માનવા માંડે છે. એટલે આપણે આવો સમજવાનો પ્રયત્ન સતત રાખતા રહીએ કે મારી વાત છે અને હું બુદ્ધિના જેવો થઈને કરું છું. અત્યારનો મારો અનુભવ કે સમજ એવી છે કે હું કરું છું, બુદ્ધિનો જે નિર્ણય છે એ મારો નિર્ણય છે, અને બુદ્ધિનું કર્તૃત્વ મારું કર્તૃત્વ છે, બુદ્ધિનું ભોક્તૃત્વ મારું ભોક્તૃત્વ છે. એટલે બુદ્ધિ જે કરે છે હું જ કરું છું. તો અહીં કહે છે શ્રુતિ કે સમાનત્વ કે ભ્રાંતિ એટલે તાદાત્મ્ય અધ્યાસ. તો હું અને બુદ્ધિ, જેમાં સ્ફટિકમાં કેવી સરસ સમજ પડે છે ને આપણને કે સ્ફટિકની સામે ગુલાબ હોય તો સ્ફટિક ગુલાબી દેખાય છે, એમ અહીં પાછળ છે, પેલામાં ચારે બાજુ છે એવું રાખો. પણ સ્ફટિક જેવો હું નિર્મળ છું અને મારે ચારે બાજુ જાત જાતના રંગો ફરે છે, એમાં હું રંગ વાળો દેખાઉં છું. જે સમજ પડે કે ના પડે, ભલે બહુ એવું હતું કે હું ને બુદ્ધિ જુદા એ વળી શું, સાચી વાત છે. એવું હતું કે શબ્દો બોલવાથી શરૂઆતમાં જરૂર નથી કે આપણે સમજી શકીશું એક્ઝેક્ટલી વોટ ઇટ મીન્સ, પણ કઈ વાંધો નહીં, આપણે આવા શબ્દો તો વાપરીએ, કારણ કે શબ્દ પ્રયોગોને કારણે જ આપણે માનવા માંડ્યા છે કે હું બુદ્ધિ છું. આગળ આવી વાત થઈ હતી ને, શી વાત થઈ હતી યાદ છે? સામાનાધિકરણ્યતઃ ભ્રાંતિ. સામાનાધિકરણ્યને કારણે ભ્રાંતિ છે. તો સ્ફટિક ગુલાબી છે, આ સામાનાધિકરણ થયું કે સ્ફટિક જુદી વસ્તુ છે, ગુલાબી જુદી. ગુલાબી સ્ફટિક એટલે જે ગુલાબી છે સ્ફટિક છે એવું નક્કી થઈ ગયું આપણા મનમાં. શબ્દોના પ્રયોગો દ્વારા આપણે થોડું ઘણું સામાનાધિકરણ શબ્દ ના જાણતા હોઈએ, પણ ગુજરાતીમાં એ ખબર છે આપણને કે આ પ્રકારનું વાક્ય બોલાય કે નીલમ આ નીલ રંગનો ભૂરું સુગંધી અને મોટું કમળ છે. તો આપણે કઈ ચાર વસ્તુ જોવાની આશા રાખીએ છીએ. કોઈ આપણને એમ કે આ ભૂરું મોટું કમળ સુગંધી કમળ છે, આપણે ચાર વસ્તુ જોવાની આશા રાખીએ છીએ. આપોઆપ સામાનાધિકરણ થાય છે ને, આપણને આ ફિનોમિનન ખબર નથી કે સામાનાધિકરણ્ય થયું ને આ ભિન્ન પદાર્થ નિમિત્તાનામ અને સમાન વિભક્તિકાનામ પદાર્થાનામ એકંશરત્ય તાત્પર્યમ. ગુજરાતીમાં ખબર નથી, સંસ્કૃતમાં તો નહીં, પણ કશી ખબર નથી. નાનું છોકરું હોય ને કે લાલ કમળ લાવ, તો લાલ ને કમળ બે શોધશે ને, લાલ કમળ જ લઈ આવશે, એક જ લાવશે. એટલે સામાનાધિકરણ્યની ઘટના તો બધા વાપરે જ છે. આ લોકો ઓળખાવે છે કે સામાનાધિકરણ્ય થયું એટલે કે બે જુદા હતા, પણ કારણ કે આ પ્રકારનો પ્રયોગ થવા માટે એક સમજ્યા આપણે. એમ જ્યાં જ્યાં આપણે એક સમજીએ છીએ ત્યાં ત્યાં એક છે એવો નિયમ નથી. રામને માટે આપણે એમ કહીએ કે રામ સીતાનો પતિ છે, રામ સીતાપતિ બંને એક જ છે, પણ લક્ષ્મણ સીતાપતિ કહીએ તો અર્થ પેલા જેવો જ થશે. પણ જો રોજ એવું બોલવામાં આવે લક્ષ્મણ સીતાપતિ છે, લક્ષ્મણ સીતાપતિ છે, તો આપણે સમજીશું કે સીતાના પતિનું નામ લક્ષ્મણ છે. એમ આપણે હું ડાયો છું, હું ગાળો છું, નાના છોકરાને નાનપણથી કહીએ ડાયો કે ગાળો. આપણે આ બધું શીખવાડ્યું છે ને કે હું બુદ્ધિ એક જ છીએ. એટલે આપણે હવે આપણે એ સમજીએ
કે બાળકને આપણે બુદ્ધિ અને એ એક જ છે એવું શીખવીએ છીએ. જયારે પૂછે કે ડાયો કે ગાંડો, ત્યારે આપણે એમ શીખવીએ છીએ કે બેટા તો બુદ્ધિ છે, બુદ્ધિના આધારે તારે તને મૂલવવાનો. એટલે બુદ્ધિ જો વિદ્વાન હશે, બધું બહુ ભણેલી હશે તો તું વિદ્વાન કહેવાઈશ. બુદ્ધિમાં કશું નહીં આવડે તો ડફોડ કહેવાય. બ્રહ્મ બંધો એવા ભવતી શ્વેત કહેતું એના પિતાજીએ કહ્યું. નવે અસ્મત કુલીના, હા આપણા કુળમાં જન્મેલો કોઈ બ્રહ્મ બંધો જેવો રહેતો નથી, એટલે ગંભો રહેતો નથી. એટલે આપણે કેવું આપણા જીવનમાં આ કરતા આવ્યા છીએ, એના આધારે જીવીએ છીએ, એના આધારે આપણે આપણને મૂલવીએ છીએ, આપણે આપણને ઓળખીએ છીએ. એના આધારે આ શબ્દોનો પ્રયોગ જુદો કરતા જઈશું ને તો જો હું અત્યારે બુદ્ધિથી મને મૂલવું છું, હું તો વિદ્વાન છું, બધું આવડે છે, મને ખબર છે, કેટલા વર્ષથી વેદાંત ભણું છું. કોણ કરે છે? બુદ્ધિ કરે છે. મારું આજે મૂડ નથી, હા એ કઈ ભાવતું નથી, કશું મને મન લાગતું જ નથી. કોણ છે? મન છે. હું મને મન માનીને કહું છું બહુ જ ભૂખ લાગી ગઈ છે, કેટલા દાડાથી ખાવાનું કોઈ ઠેકાણું પડ્યું નથી. આ ઘરની બહાર ગયા તો બહારના શિબિરોનું ખાવાનું એટલે તો ભગવાન બચાવે. ત્યાં આશ્રમનું કશું ખવાય જ નહીં. પછી આપણે હેરાન થઈએ. બધું કહે છે ખીચડી ખાવું. કોણ? પ્રાણ કહે છે. ભૂખ લાગી છે, પ્રાણ કહે છે, સ્વાદની વાત મન કરે છે. અને શરીર આજકાલ વધી ગયું છે, કેમ ખાતા નથી. પહેલા તો મીઠાઈ જઈને તૂટી પડતા હતા. મીઠાઈ જોડે વૈરાગ્ય કેમ આવી ગયો છે? આ જુવાન વજન વધતું જાય છે. કોનું વજન? મારું વજન, શરીરનું વજન. એટલે સામાન્યકરણ થઈ ગયું છે, એ આપણે કરવાનું નથી, થઈ ગયું છે. આપણે ઓળખીને બે ભિન્ન પદાર્થ નિમિત્તાના બંનેના અર્થો જુદા જુદા છે. હું અને જાડો, એમાં હું એટલે જુદી વસ્તુ છે, જાડો એટલે જુદી વસ્તુ છે. હું અને ભૂખ્યોમાં હું જુદી વસ્તુ છે, ભૂખ્યો જુદી વસ્તુ છે. હું સુખીમાં હું જુદો છું ને સુખી જુદો છે. હું વિદ્વાનમાં હું જુદો છું ને વિદ્વાન જુદો છે. એટલે હું સર્જન પિતા છે તો બધી બહારની દૂરની વસ્તુ થઈ ગઈ. આ બંગલાનો માલિક છે તો પછીની વાત થઈ ગઈ, શરીરની બહારની, શરીર અંદર પણ. એટલે સમાનત્વ ભ્રાંતિ શબ્દ એ વાપરે છે ત્યારે આ બધી વસ્તુ અંદર સમજાય આપણને કે તાદાત્મ્ય ધિ તાદાત્મ્ય અધ્યાસ, એમાં હું પણાનો અધ્યાસ, હું પણાનો ખ્યાલ. અધ્યાસ આપણે કર્યો નથી. એટલે નાના બાળકને આપણે આ ના શીખ્યું હોત ને, નાનપણથી જન્મ્યો ત્યારથી આ જ શીખ્યું હોત કે જો બેટા બુદ્ધિના આધારે આપણને બોલવાની જરૂર નથી, બુદ્ધિને જ્ઞાન આપવાની જરૂર છે, પણ બુદ્ધિને જ્ઞાન મળે માટે હું જ્ઞાની એવું મૂકવાની જરૂર નથી. તો બાળકોને જો નાનપણથી બેટા રડવાનું નહીં, આપણે પૂર્ણ છીએ તો આનંદ છે, બેટા રડશો નહીં. મેં સાંભળ્યું છે કે આશ્રમોમાં આવું શીખવામાં આવે તો બાળકો રડતા નથી. મહાદેવ તીર્થજી મહારાજના પુસ્તકોમાં લખેલું છે, એમના આશ્રમમાં કોઈક ગોપાલ નામનું બાળક કોઈકનું હતું, એને નાનપણથી શીખવામાં આવે કે બેટા તું સચ્ચિદાનંદ છે, રડવાનું નહીં. અને મદાલસાનો દાખલા તો જાણીતા છે, પ્રહલાદ વગેરે છે. એટલે બાળપણમાં જો આ સંસ્કાર આપવામાં, કારણ કે આપણને બાળકને ક્યાં ખબર હતી, બાળકને અભણ કે ભણેલાનું કઈ ગૌરવ કે ગૌરવહીનતા છે? ગંદો પડ્યો હોય, ફાટલા કપડા હોય તેને શરમ આવે છે? એની માને શરમ આવે છે? એને આવે છે? તો ફાટલો લઈને હાથમાં આવે, આમ કપડા કાઢીને હાથમાં આવે, હા જો મેં કાઢી નાખ્યું, એને આવે છે શરમ? માં કે આવું કરાતું હશે, ચાલ પહેર કપડા. માએ શીખવાડ્યું કે કપડા પહેરીએ તો આપણું સારું કહેવાય, કપડા ના પહેરે તો આપણું ખરાબ કહેવાય. એટલે બાળકને અધ્યાસ નથી, આપણે ઉછેરમાં શીખ્યો છે. જો એને ઉછેરમાં જુદું શીખ્યું હોત, સ્વાભાવિક રીતે આવ્યું જ હોત ને જુદું. કેમ ના આવ્યું હોત? આવ્યું જ હોત. કઈ નહીં, હવે આપણને ના શીખવાડ્યું. હવે આપણે આપણી જાતને આ એટલા માટે આપણે જુદું પાડ્યું કે આમ શીખવવાથી આમ પણ થઈ શકે છે, આમ શીખવવાથી આમ પણ થઈ શકે છે. એટલે કે આ મારું સ્વરૂપ નહોતું, મારા પર લાદવામાં આવ્યું છે. એનો અર્થ કે લાદેલું અનડું કરી શકું છું, જેને એક પછી એક ઉમેરતા તમે એક પછી એક કાઢી શકું છું, અને મારામાંથી એને દૂર કરીને હું મારા સ્વરૂપને ઓળખી શકું છું. સદા સમાનત્વ ભ્રાંતિ ધિ સાદૃશ્યમ કે ધિ તાદાત્મ્ય અધ્યાસ એવ, એ જ સમાનત્વ ભ્રાંતિ. એક શબ્દ ભાષ્યકાર મહારાજ કેવા આમ સિલેક્ટેડ, એટલે પસંદ કરીને, તત એટલે બુદ્ધિ, સમાનત્વ એટલે સાદૃશ્ય એટલે કે તાદાત્મ્ય અધ્યાસ, ભ્રાંતિ એમાં અધ્યાસ
અધ્યાસ થતો નથી. અધ્યાસ થઈ ગયો હોવાની ભ્રાંતિ જન્મે છે કે હું બુદ્ધિ થઈ ગયો છું. આ સ્ફટિક કે લાલ કે ગુલાબી થઈ નથી ગયો, પણ એવી ભ્રાંતિ લોકોને જન્મે છે કે આ ગુલાબી સ્ફટિક છે. બસ ઉભય લોકો સંચરણાદિ હેતુ હો, એ જ બે લોકમાં વિચરણ કરવાનો હેતુ બને છે. સંચરણાદિ આદિ શબ્દનો અર્થ 1018 પાના પર ટીકાકારે કર્યો. સંચરણાદિ આદિ શબ્દ ધ્યાનાદિ વ્યાપાર સંગ્રહાર્થ. તો સંચરણાદિ પછી જે આદિ શબ્દ છે એનો અર્થ ધ્યાનાદિ, આદિના 10મી પાદમાં દર્શનાદિ ગ્રાહ્યમ. તો ત્યાં આગળ ચર્ચા કરવામાં આવી કે ધ્યાન એનામાં કલ્પિત છે, પણ દર્શન તો સાચું ને, કારણ કે દ્રષ્ટા આગળ કહ્યું છે કે ના ધ્યાન દર્શન બધી જ્ઞાનેન્દ્રિયોની ક્રિયાઓ છે બધી, અને મનની બધી એના અધ્યારોપિત છે કે કલ્પિત છે. 1018 પાના પર ઇત્યસ્ય અર્થસ્ય. હા, તો ભાષ્યમાં સંચરણાદિ હેતુ હો ન સ્વતઃ, પોતાની જાતે એ સંચરણ કરતો નથી આત્મા. ઇતિ પહેલી પાદનો 1018 પાના પર ઇતિ એટલે તત્કાર્ય સાક્ષીત્વાદ, એ ખરેખર તો બુદ્ધિના કાર્યનો સાક્ષી છે. અન્ય અભિચાકશીતિ. આ બધા મંત્રો જોડે ભાઈબંધી હોય બહુ સરસ લાગતું હોય છે કે પેલા બે પક્ષીઓ છે, ભાસ ઉપરના સયુજા સખાયા. બે સમાન પક્ષી એક વૃક્ષ પર બેઠા છે, શરીર રૂપી વૃક્ષ પર જીવ અને ઈશ્વર બંને પક્ષી બેઠા છે. એક કનોખોળો છહાદા કરે છે, એટલે બુદ્ધિ માતા અભ્યાસ ન કરીને. બીજો અભિચાકશીથી ટગર ટગર જોયા કરે છે, સાક્ષી છે. ટગર ટગર જોનારો સાક્ષી છે, ટગર ટગર ના જોવે જ્યારે ત્યારે એ કુટસ્થ છે. એટલે આ વસ્તુ આપણે અનેક વખત જોતા ને ભણતા જ આવ્યા છીએ કે તત્સાક્ષી કાર્ય સાક્ષીત્વાદ. પેલી જે બુદ્ધિ કે જીવ છે, એ જીવ જે ક્રિયાઓ કરે છે એનો સાક્ષી હોવાને કારણે પોતાની અંદર એ ભ્રાંતિ ઉભી કરે છે કે આમ જ કરું છું. વિદ્યાર્થી અર્થ પ્રદર્શનાય, આ અર્થને સ્પષ્ટ રીતે બતાવવાને માટે હેતુ ઉપદિશ્યતે, એનો હેતુ સમજાવવામાં આવે છે. ભાષ્યકારે કહું સહ એટલે જો ભાષ્યમાં સહ આત્મા યસ્માત, બરાબર, સહ બરોબર આત્મા, હિ બરોબર યસ્માત. એટલે અહીં લખ્યું હોય તો આપણે એ પણ સમજીએ કે આ શબ્દનો અર્થ આપ્યો છે. સહ એટલે તે એટલે કોણ? તો તે એટલે આત્મા. હિ એટલે કોણ? યસ્માત. યસ્માત એટલે કારણ કે. એટલે એ આત્મા કારણ કે સ્વપ્નો ભૂતવા. હવે ભૂતવા શું છે ખબર છે? લ્યબંત, જઈને, ખાઈને, બોલીને, ચાલીને, રમીને સુઈ ગયો. તો રમીને રત્વા, નમીને બેઠો, નત્વા. એટલે સંબંધક ભૂત કૃદંત કહેવાય છે. સંબંધક ભૂત કૃદંત વાચક અવ્યય, જીરંડ. સંબંધક ભૂત કૃદંત વાચક અવ્યય. તો ત્યાં ગયો તો આ હું જઈને ચૂપ થઈ જાય તો વાક્ય અધૂરું થયું ને. પૂછીએ ને કે જઈને શું પણ? તું કાકાને ઘેર ગયો તો? હા ગયો તો, પણ જઈને? સાથે બોલ્યો તો? હા બોલ્યો તો, પણ બોલીને પછી શું? તો સ્વપ્નો ભૂત ભાષ્યકારે પૂરું કરી નાખ્યું વાક્ય, પૂર્ણ વિરામ આવી ગયો. ટીકાકાર પૂરું કરે છે 1018 પાના પર ટીકાની પહેલી લીટીમાં વચ્ચેથી સ્વપ્ન ભૂતવા પછી શું? લોકમ અતિક્રામતી સંબંધ. સ્વપ્ન બનીને લોકનું અતિક્રમણ કરે છે. એટલે જયારે ભૂતવા ત્વાંત કે લ્યબંત, ગત્વા અથવા ગમ્ય, ઉપગમ્ય, ગત્વા અને ઉપગમ્ય, ત્વાંત એટલે ત્વામાં અંતવામ તો, લ્યબંત યમાં અંતવામ તો. ત્વાંત જયારે આગળ ઉપસર્ગ લાગ્યો હોય ત્યારે લ્યબંત વળી જાય છે. ગત્વા ઉપગમ્ય, નત્વા ઉપનમ્ય, બરાબર. ત્વાંત એટલે સંબંધક ભૂત કૃદંત વાચક અવ્યય. નમીને બેઠો તો રામ નામ લક્ષણ બેઠે એવો અર્થ ખરો કે નહીં? નમીને બેઠો એમાં રામ નમ્યો લક્ષ્મણ બેઠે એવો અર્થ ખરો કે નહીં? શું અર્થ થાય? શું અર્થ થાય? બેઠો એ નમ્યો કે નમે બેઠો?
બેઠો એ નમ્યો કે નમ્યો બેઠો? નમ્યો બેઠો, બરાબર છે. તો સંબંધક ભૂત કૃદંત વાચક કવિએ એક કર્તૃક ક્રિયા બતાવે છે. એનો કરતા એક જ છે. આગલી ક્રિયા પૂરી થઈ છે, ભૂતવા થઈ ગઈને પછી એને આ કર્યું, રત્વા શેતે રમણ કરીને સુઈ જાય છે. અને સંબંધ બતાવે છે. ઘણી વાર કારણ પણ બતાવે છે. કારણ કે બહુ રમ્યો ને એટલે સુઈ ગયો, કારણ કે ખાધું એટલે સુઈ ગયો, એટલે હેતુ પણ બતાવતો હોય છે. હંમેશા એવો નિયમ નથી, પણ બતાવે છે. તો સ્વપ્નો ભૂતવા, સ્વપ્ન બનીને પછી શું? તો સ્વપ્નો ભૂતવા એટલે ક્રિયા અધૂરી છે, આગલી ક્રિયા પૂરી થઈ છે, અત્યારે બીજું કશું કરે છે. પેલું કર્યા પછી આ કરે છે, પેલું બોલ્યા પછી સાંભળે છે, પેલું ગાયા પછી હવે બેઠો છે, રમ્યા પછી સુઈ ગયો છે. તો ત્વાંત એ આગલી ક્રિયા પૂરી થઈ છે, એ જ કરતા હજુ બીજી ક્રિયા કરે છે એવું બતાવે છે. સ્વપ્ન ભૂતવા પછી ટીકાકાર ઉમેરી આપે છે, લોકો અતિક્રામતી, સ્વપ્ન બનીને એ લોકનું અતિક્રમણ કરે છે. એ સંબંધ છે. કથમ આત્મા સ્વપ્નો ભવતી, આત્મા સ્વપ્ન કેવી રીતે બની જાય છે? તત્ર એના જવાબમાં ભાષ્યકાર મહારાજ કહે છે, 1018 પાના પર ભાષ્યની પહેલી લીટીના છેલ્લા શબ્દો. સહ દયાધિયા સમાનઃ સાતિઃ યદ્યદ્ ભવતિ તત્તત અસૌ અપી ભવતિ ઇવ તસ્માત યદા અસૌ સ્વપ્નો ભવતિ સ્વાવવૃત્તિમ પ્રતિપદ્યતે ધીઃ તદા સહ અપી સ્વપ્નવૃત્તિમ પ્રતિપદ્યતે યદા ધીઃ જીચાકરિષ્યતે તદા અસૌ અપી. યયાધ્યા સમાન સન્ન, જે બુદ્ધિ સાથે સમાન થઈને ત્રીજી પાદનો તાદાત્મ્યાપન્ન, બુદ્ધિની જે વૃત્તિ સાથે તાદાત્મ્ય કરે છે, સાધિ યજ્ઞ ભવતી, એ બુદ્ધિ જે બને છે. જો એવું પણ કરી દેવાય કે મારા દીકરાની બુદ્ધિ એવી હોય ને કે મારે વિદેશ જવું છે, તો બાપની બુદ્ધિમાં પણ એવું કન્વર્ટ કરી શકે, બ્રેઇન વોશ. એટલે પછી બાપ પણ ક્યાં મળે, અમેરિકા જવું છે, વિદેશ જવું છે. જ્યાં પણ બુદ્ધિ વૃત્તિમાં તમે સમાનતા કરવા જાઓ તો એના પ્રમાણે આ બધા ગુણોનો ઉપયોગ પણ સુંદર કરવામાં આવે છે. એટલે બુદ્ધિ તો સારથ્ય વિદ્ધિ, બુદ્ધિ સારથી છે, અને અર્જુને એ સારથ્ય ભગવાનને સોંપ્યું. શિષ્યસ્તેહમ શાદી મામ તમ પ્રપન્નમ કહ્યું ત્યારે એ સારથ્યને ભગવાનને સોંપ્યું. પણ સારથી કોણ છે? બુદ્ધિ છે. તો રથ કોણ છે? શરીરમ રથમ એવું. તો શરીર રથ. જો ઉપનિષદોના બધા મંત્રો કેવું સંકળાયેલા છે. કઠોપનિષદ કહે છે શરીરમ રથમ એવું. તો શરીર રથ છે. ઇન્દ્રિયાણી હયાના ઇન્દ્રિયો ઘોડાઓ છે. વિષયાંશેષુ ગોચરાંગ વિષયો છે, એના ગોચરો વિષયો છે, એટલે કે જવાનો રસ્તો છે ઘોડાઓને ચરવા માટેનો. તો આ શરીર રૂપી રથ છે, એ રથ, અને એની અંદર એક માલિક બેઠેલો છે, સ્વામી શેઠ, અને એક ચલાવનાર બેઠો છે. ચલાવનારો કોણ છે? બુદ્ધિ તો સારથી, બુદ્ધિ સારથી છે. અર્જુને ભગવાનને સારથી બનાવેલો અર્થ શું થયો? અર્જુને ભગવાનને સારથ્ય સોંપ્યું. એટલે શું સોંપ્યું? બુદ્ધિ સોંપી ભગવાનને. એનો અર્થ શું થયો? હવે આ બુદ્ધિ ભગવાન ચલાવશે, એમ ચાલશે. જો તાદાત્મ્ય નામનો જે થઈ જાય છે એનો આ પણ લાભ ખરો ને, કારણ કે તાદાત્મ્યનો ગુણ છે અને બુદ્ધિ ચાલશે, હું ચાલવાનો જ છું. એટલે બુદ્ધિ નારાયણને સોંપાઈ ગઈ, ગુરુજીને સોંપાઈ ગઈ. શિષ્યસ્તેહમ, નારાયણ નહીં, નારાયણ નામના ગુરુને સોંપી છે. શિષ્યસ્તેહમ શાદીમાં કામ પ્રપન્નમ. કોઈ મને કહે છે કે હું કોઈ નોકરી નથી કરી, બહુ કરી. મેં કીધું સ્વામીજી પાસે બેસીને વાત કરીશું. એના વાત નહીં કરું. કેમ?
પછી નાકે તો ના છોડાય, નહીં છોડવાની. આપણે છોડીને કરવું છે, ભગવાનનું ભજન કરવું છે, અને આપણે ત્યાં ભજન એટલે વેદાંતનું શ્રવણ કરવું છે. તો શ્રવણ કરવા માટે ગુરુજીના શરણે જવું છે. પણ ગુરુજીના શરણે જવું, પણ નાકે છોડવાની નોકરી તો શરણે જવાની તૈયારીમાં શું આવી જાય કે નહીં? કે નાકે તો નહીં છોડવાની, આવી જાય કે ના આવી જાય? અને કે તો છોડવાની પણ આવી જાય, બરાબર ને? આ સમજાતું નથી આપણને. તો બુદ્ધિના અધ્યાસની કે બુદ્ધિમાં તાદાત્મ્યના ગુણનો સુંદર ઉપયોગ છે કે જો બુદ્ધિ જ્યાં જોડાશે ને ત્યાં જોડે. એટલે ટોલ્સ્ટોય ની કેવી કોઈ વાર્તા હતી નાનપણમાં, અમે સીએનમાં ઝીણાભાઈ કોઈ પાર કહેતા હતા. પણ એવા કઈક પ્રકારની વાર્તા હતી કે એક સ્ત્રીનું લગ્ન થયું અને માને લુહાર જોડે થયું. એટલે લુહારના જ ગુણો ગયા કરે. અને પછી કઈક એનું લગ્ન એને છોડીને બીજા સુથાર જોડે થયું, સુથારના ગીતો ગાય. 3-4 લગ્ન થયા, જેનું જેની જોડે લગ્ન થાય એના ગીતો એ ગાતી હોય. સ્વાભાવિક રીતે પત્ની જ્યાં પરણે ત્યાં પછી એના ઘરના જ ગુણો ગાતા કરતી રહે. ચેખવની છે એમ, હા એવી હશે, એ હોય ક્યાંક તો વાંચવાની ગમશે. એટલે કેવું આપણે આ બધી ઘટનાઓ જે સ્વાભાવિક રીતે ઘટે છે ને એનો જરા સ્લો સ્પીડ થી એનાલિસિસ કરીએ કે શું થઈ જતું હશે. એક સ્ત્રી કાલે તો લુહારના ગુણો ગાય છે, સોનારના ગુણો કેમ ગાવા માંડી જશે? તો સમજાય કે એની બુદ્ધિ છે, એની બુદ્ધિ એના પતિની બુદ્ધિમાં તાદાત્મ્ય કર્યું, અને એને પોતાની બુદ્ધિમાં તાદાત્મ્ય કરેલું છે. એ બુદ્ધિ જ્યાં જ્યાં જોડાશે ત્યાં તે હું કરી દેશે. એમ એ સારથ્ય જો હું નારાયણને સોંપું છું, મારા ગુરુજીને સોંપું છું, તો મારું તાદાત્મ્ય ત્યાં છે. કારણ કે હું તો બુદ્ધિ જ છું. એટલે હું બુદ્ધિથી છૂટો પડું એને માટે મારી બુદ્ધિ હું સોંપી દઉં છું. એટલે હવે બુદ્ધિના નિર્ણયો દ્વારા હું મારી જાતને જરા ગૌરવાન્વિત કરતો હતો. ના હું આવું તો ના જ કરું, હું તો પેલું જ કરું, હું તો આમ જ કરું. એમ કરીને બુદ્ધિના નિર્ણયોથી મને મૂલવવાની જે ટેવ પડી હતી મારી, હવે એ બુદ્ધિના નિર્ણયોથી સ્વતંત્રતાથી જ્યાં જ્યાં મારો વટ પડે ત્યાં ત્યાં હું કરું, અને જ્યાં જ્યાં વટ ના પડે ત્યાં ત્યાં ના કરું. તે સ્વતંત્રતા રહેશે કે નહીં રહે? જોયું? શરણાગતિ એટલે શું? ગુરુ પાસે જવું એટલે શું? ભગવાનને રથના સારથી બનાવવા એટલે શું? તો કેવી સુંદર રીતે, કેવી સરળતાથી, અને કેટલું ઓબ્વિયસલી આમ બીજું થાય છે, આવું જ થાય ને. હવે જો એ બુદ્ધિ ગુરુજીની બુદ્ધિમાં તાદાત્મ્ય ના કરે તો એ છે તો ખરું કે નહીં? ગમે એટલી સેવા કરે ને, સેવા ના કરે એ પણ બની શકે. માનો કે સેવા બધી કરે અને જીવન પોતાનું ધાર્યું જીવે, તો એ સેવક તો કો કેવો હોય? તો સેવક તો ન કરે, પૈસા લઈને સેવા જ કરે છે. ઘણા પૈસા લઈને કરનારા, સેવા કરનારા બહુ સરસ હોય છે. હા, સ્વામીની બધી ઓળખ એમને હોય. સ્વામી એટલે એનો માલિક. શું જોઈશે, ક્યારે જોઈશે, કેમ જોઈશે, બધી તૈયાર રાખતો હોય, બધી સેવા બધું જ કરતો હોય. પણ શિષ્ય ખરો કે નહીં? સેવક છે, પેઇડ પર્સન. રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે છે કે પેલી સ્ત્રી જયારે શેઠને ઘેર કામ કરે છે તો શેઠના છોકરાને મારો છગન ને મારો મગન બી ઉછેરે છે, રમાડે છે, બધું કરે છે. શેઠ મીઠાઈને આપશે કટકો, સાડી બાંધીને ઘર લઈ જાય છે પોતાના છોકરા માટે. એટલે કેવું સ્વામીની સેવા કરી શકાતી હોય છે, સેવા કરવા છતાં એમાં તાદાત્મ્યથી દૂર પણ રહી શકાતું હોય છે. અને સેવા શેને માટે છે? તાદાત્મ્ય સાધવામાં સરળતા થાય એના માટે સેવા છે. શિક્ષકની સગવડો સાચવવા માટેની સેવા તો ભૂલી જ જવાની. કોઈ શિક્ષક, સ્વામીજી મહારાજ કહે છે કે જેને સેવાની જરૂર છે, સેવાને લાયક જ નથી. એટલે સેવાની જરૂર હોય એવા કોઈ શિક્ષકો એવું તો કલ્પના કરો છો કે નારાયણનો ભરોસો છોડીને માણસના ભરોસે માણસ સાધુ થયો હશે? ના જ હોય ને. નારાયણના ભરોસે સાધુ થયો છે, આપણી સેવા પર થોડો અટકીને બેઠો છે. શાને માટે સેવા છે? સેવાના માધ્યમથી જયારે અહીં ચાલતો હોય ત્યારે વાંચવાનું, ઘેર એમ નહીં વાંચવાનું. આ બધી વસ્તુ ઉપયોગની હોય માટે જ થતી હોય છે. એ બધા શ્રદ્ધાના ભાગો જ છે. આ સાંભળી લીધું, બહુ કહ્યું, સાંભળેલું હોય તો ફરી સાંભળવાનું. આપણે આની સાથે રહીએ છીએ.
તો સેવાનો હેતુ સેવા નથી હોતો. સેવાનો હેતુ બુદ્ધિનો તાદાત્મ્ય છે. મારું તાદાત્મ્ય અને મારી બુદ્ધિ એટલે હું તો ચોંટેલો જ છું. એ બુદ્ધિ જો નારાયણ ને ગુરુજીને ચોંટી જશે તો મારું તાદાત્મ્ય વાત હશે. એટલે ગુરુજીની બુદ્ધિ એમ કહેશે કે હું બ્રહ્મ છું, તો મને હું જીવ છું કહેવાની તક કેટલી રહેશે? નહીં. બહુ સુંદર પ્રક્રિયા. આ બધી વસ્તુઓને આપણે સમજીને કે ના સમજીને, વગર સમજે કરીશું તો આ ફળ આવશે. સમજીને કરીશું તો ઘણું સારું આપણે પ્રાપ્ત કરી શકીશું, ઘણું ઝડપથી કરી શકીશું. સ્વપ્ન ભૂત અતિક્રામતી, સ્વપ્ન થઈ જઈને એ લોકનું અતિક્રમણ કરી જાય છે. કથમાત્મા સ્વપ્ન ભવતી તો ભાષ્યકાર મહારાજે કહ્યું દિયા સમાન સન સાધિ યદ્યદ ભવતી તત્તદ અસૌ અપી ભવતી ઇવ. એ બુદ્ધિ જે બને છે તે આ આત્મા પણ બની જાય છે. તસ્માત યદા અસૌ સ્વપ્નો ભવતી, એટલે કે સ્વાપવૃત્તિ પ્રતિપદ્યતે ધીહિ, સ્વપ્ન બની જાય છે એટલે શું? બુદ્ધિ જયારે સ્વાપ એટલે સુવાની વૃત્તિને ગ્રહણ કરે છે, ધારણ કરે છે. તદા સહાપી સ્વપ્ન વૃત્તિ પ્રતિપદ્યતે, ત્યારે આત્મા પણ હું સુઈ ગયો છે એવું સમજે છે, બોલે છે. યદા ધીહિ જાગરિષ્યતિ, જાગરિષ્યતિ એ ડેસિડરેટિવ ઈચ્છા દર્શકનું રૂપ. જાગરિતું ઈચ્છતિ, જેમ મુમુક્ષતિ, મુમુક્ષા મુક્તમ ઈચ્છા, એટલે મોક્ષ ધાતુમાંથી ઈચ્છા દર્શકનું રૂપ બને ડેસિડરેટિવનું. એમ જાગૃમાંથી જે જાગરિષ્યતિ એટલે જાગરિતું ઈચ્છતિ, જાગવા ઈચ્છે છે. જીગમિષ્યતિ એટલે ગંતુમ ઈચ્છતિ, જવા ઈચ્છે છે. એવી રીતે અહીં આ જયારે બુદ્ધિ જાગવા ઈચ્છે છે, જાગરિષ્યતિ તદા અસવપી, ત્યારે આવી કે છે ચલો જાગી જઈએ. બુદ્ધિ જાગી લે, જાગી જાય. બુદ્ધિ ઊંઘે એટલે ઊંઘી જાય છે. બસ આવું કરે છે. ટીકાકાર કહે છે ઉક્તેર્થે વાક્યમ અવતારી વ્યાકરોતી. વ્યાકરણ અવતરણ, શ્રુતિના વાક્યનું અવતરણ કરીને ભાષ્યકાર સમજાવે છે. અતઃ આહ સ્વપ્નો ભૂત્વા સ્વપ્ન પ્રવૃત્તિમ અવભાસયન ધિયઃ સ્વાપવૃત્તિ આકારો ભૂત્વા ઇમં લોકમ જાગરિત વ્યવહાર લક્ષણમ કાર્યકરણ સંઘાતાત્મકમ લૌકિક શાસ્ત્રીય વ્યવહારાસ્પદમ. સ્વપ્ન ભૂત્વ એટલે સ્વપ્ન પ્રવૃત્તિ અવભાસયન ધિયઃ, બુદ્ધિની સ્વપ્ન વૃત્તિને પ્રકાશિત કરો. વિચારો કશું કરતો નથી, એ બુદ્ધિમાં જોડાતો નથી, પણ બુદ્ધિને પ્રકાશિત કરે છે. એનું નસીબ એવું છે કે જેને પ્રકાશિત કરે એવો દેખાવા માંડે છે. બસ એ જેની જોડે લગ્ન કરે છે એ પત્ની પતિ નામ અટક બદલાઈ જાય છે. પેલા લોહાર અટક થઈ ગઈ, સુથાર અટક થઈ ગઈ, પછી ત્રીજી અટક, દરજી અટક, ધોબી અટક થઈ ગઈ. જેની જોડે લગ્ન કરે એટલે એની ઓળખ રહેતી નથી, ગુમાવી બેસે છે ઓળખ, અને પતિની ઓળખ ઓળખાય છે. આ જો એ જમાનાની પત્ની એટલી નિર્મળ, એટલે કે એટલી બધી સમર્પિત હોય કે જ્યાં જાય ત્યાં પોતાની ઓળખ ગુમાવી બેસે અને પતિની ઓળખમાં જોડાઈ જાય. એમ આ આત્મા છે ને ડાયો એટલી પતિવ્રતા પત્ની જેવો છે કે બુદ્ધિ પતિ બની જાય છે. ખરેખર બુદ્ધિ કરણ છે અને હું એનો સ્વામી છું, પણ બુદ્ધિ જ પતિ બની જાય છે. બુદ્ધિની પાછળ પડે આત્મા કે છે કે તું જેવું કેવું, એટલે છત્રી પકડ, અહીં પકડવાની છત્રી, અહીં પકડ, અહીં પકડ, જ્યાં જ્યાં કે ત્યાં આત્મા છત્રી પકડે છે, બુદ્ધિવટ મારે છે. હા, બધે આત્માના પ્રકાશમાં. એટલે આત્મા જાગ્રત કે સુષુપ્ત થાય છે એવું નથી, પણ બુદ્ધિ જે કરે છે જાણે કે આત્મા પણ એની જોડે જોડાઈ જાય છે. તો જાગૃત વ્યવહાર લક્ષણમ, જાગૃત વ્યવહાર સ્વપ્ન પ્રવૃત્તિમાં ઉભાસે, સ્વપ્નની પ્રવૃત્તિને પ્રકાશિત કરતો ધિયઃ બુદ્ધિની સ્વપ્નવૃત્તિ આકારો ભૂત્વા, સ્વપ્ન વૃત્તિના આકારનો થઈને, બરાબર પેલો ભૂત્વા શ્રુતિનો છે, ભૂત્વા થઈને પછી શું? ઇમમ લોકમ, આ લોક. ઇમમ લોકમ એટલે શું? તો ભાષ્યકાર કહે છે જાગૃત વ્યવહાર લક્ષણમ, જાગૃત અવસ્થાના વ્યવહારો જે લક્ષણ છે એ લોક. કાર્યકરણ સંઘાતાત્મકમ, કાર્ય અને કરણ એટલે શરીર અને ઇન્દ્રિયો મન વગેરેનો સંઘાત કે સમૂહ, એ આ લોક. જાગૃત અવસ્થા એટલે આ લોક, આમાં હું રહું છું.
इमं लोकम लौकिक शास्त्रीय व्यवहारास्पदम. તો લૌકિક અને શાસ્ત્રીય વ્યવહારો ક્યાં છે? આ કરાય ના કરાય શરીરની ચિંતા છે, આત્માને છે, કોને છે? બુદ્ધિ બહુ વિદ્વાન એટલે ખબર પડે કે આમ થાય ને આમ ના થાય. બુદ્ધિ જાણતી ન હોય તેને કઈ ચિંતા છે? ચિંતામાં અંતર કાર્યકરણ એટલે કરણ સંઘાત છે, કાર્ય નથી. શરીરની ચિંતા નથી, પાપ પુણ્યની ચિંતા કરણ મનને છે, બુદ્ધિને છે. એટલે જાગ્રત અવસ્થા એટલે શું? જાગ્રત અવસ્થા એટલે કાર્યકરણ સંઘાત. જાગ્રત અવસ્થા એટલે પુણ્ય ને પાપ. આ લૌકિક વ્યવહાર છે, આ શાસ્ત્રીય વ્યવહાર છે, આ કરવો પડે, આ ના કરવો પડે, આ તો થાય, આ તો ના થાય, આમ જ થાય, આમ ના જ થાય. આ બધી વસ્તુઓ જાગ્રત અવસ્થામાં આવી જાય છે. એટલે કે આ કરવું ને આ ના કરવું એ મને આત્માને ચોંટેલું કરવું નહીં. એટલા માટે કાલે કહ્યું મહારાષ્ટ્રી છે હું નિર્ભય છું. કેમ નિર્ભય છું? શરીરના સ્તરના ભય નથી અને અંતઃકરણના સ્તર ઉપર મને શાસ્ત્રોનો ભય નથી, કારણ કે પુણ્ય પાપ મને નથી, વિધિ નિષેધ મને નથી. સ્થૂળ શરીર પર રાજાનો ભય હોય કે દંડ દેનારનો, કર લેનારનો ભય હોય. મને સ્થૂળ શરીર નથી, મને રાજાનો ભય નથી. સૂક્ષ્મ શરીર નથી, મને શાસ્ત્રોનો ભય નથી, પાપ પુણ્યનો ભય નથી, વિધિ નિષેધનો ભય નથી. એનો અર્થ એવો નથી કે માણસ તમે કામ કરશે, પણ ભયનો માર્યો કશું કરે કે ના કરે એવું નથી. સ્વાભાવિક રીતે એ શીખ્યો છે. જેવું સાધના દરમિયાન એને શુભ કર્મો જ કર્યા છે, વિધિપૂર્વક જ કર્યા છે, ખોટા નથી કર્યા. કે પાપ ચોરી નથી કરી, લૂંટફાટ નથી કરી. સાધુ સાહેબ ચોરી કરવા માંડશે? નહીં કરે. પણ પહેલા એ પાપ લાગવાની બીકે અટકતો હતો અને પુણ્ય થવાની બીકે કરતો હતો. હવે પુણ્ય પાપના કોઈ ભય નથી એને. હવે માત્ર હેબિચ્યુઅલી આ શરીરને જે સંસ્કાર મળે છે પ્રકારે ચાલે છે. હું નિર્ભય છું કારણ કે મનના સ્તર પર મને શાસ્ત્રોનો ભય નથી. હું નિર્ભય છું કારણ કે કારણના સ્તર ઉપર મને મારાનો ભય નથી. તો જો જાગ્રત અવસ્થામાં કાર્યકરણ સંઘાતાત્મકમ લૌકિક શાસ્ત્રીય વ્યવહારાસ્પદમ, એટલે કે દરેક વસ્તુ મારાથી ભિન્ન છે, હું તાદાત્મ્ય કરું છું. એટલે આ બધી વસ્તુઓમાંથી હું છૂટો થઈ શકું છું. આમ જ થાય, આમ નાશ થાય. પછી આગળ કહે છે ભાષ્યકાર અતિક્રમતી અતિથ્ય ક્રામતી વિવિક્તેન સ્વેન આત્મજ્યોતિષા સ્વપ્નાત્મિકાં ધીવૃત્તિમ અવભાસયન અવતિષ્ઠતે. જાગ્રત ઇમમ લોકમ સ્વપ્નો ભૂતવા, સ્વપ્ન બનીને, એટલે કે સ્વપ્નને પ્રાપ્ત કરી રહેલી બુદ્ધિ વૃત્તિમાં તાદાત્મ્ય કરીને પછી શું કરે છે? ઇમમ લોકમ, આ લોકને, આ એટલે જાગ્રતને. તો બુદ્ધિમાં સ્વપ્નની વૃત્તિ પ્રાપ્ત થાય છે, એમાં તાદાત્મ્ય કરે છે અને પછી આ લોકને છોડે છે. આપણા અગત્યની વસ્તુઓ છે કે કશાકમાં તાદાત્મ્ય આત્મા રાખે જ છે. એટલે આ લોક એટલે આ દરરોજ પણ છોડે છે અને મૃત્યુ વખતે હંમેશ માટે પણ છોડી દેશે. જેમ સ્વપ્નમાં જતી વખતે પહેલા સ્વપ્નમાં તાદાત્મ્ય કરે છે પછી આ છોડે છે, એમ મૃત્યુ વખતે પહેલા બીજા શરીરમાં તાદાત્મ્ય કરી લે છે, નક્કી કરી લે છે કે ક્યાં જવાનું છું અને પછી આ શરીરને છોડે છે. આ જ પ્રક્રિયા છે. એમ લોકોના બંને અર્થ કર્યા. સ્વપ્ન બંને ઉભવ લોકો અનુક્રમથી, બંને લોકો એટલે કયા જાગ્રત સ્વપ્ન અથવા આ લોક અને પરલોક બંને અર્થ આગળ કર્યા. તો આ લોક અને પરલોક ને પણ આ જ પ્રક્રિયા છે કે પરલોકના બીજા શરીરમાં તાદાત્મ્ય કરી લે છે પછી આ શરીર છોડે છે. સ્વપ્ન વખતે સ્વપ્નમાં તાદાત્મ્ય કરે છે પછી જાગ્રત શરીરને છોડે છે. અતિક્રામતી અતિથ્ય ક્રામતી, ક્રામતી પાંચમી પાદનો ચોથી પાદનો લાંબી હતી, આપણે ભૂલી ગયા. હા, યદ્યત ભવતી ત્યાં પાદનો ચોથી છે. યદ્યત રૂપમ વિભરતી, રૂપમ પર અનુસ્વાર પ ઉપર ના હોય તો કરવાનું છે. યદ્યત રૂપમ વિભરતી અર્થ જે રૂપને ધારણ કરે છે તે. તદુક્તમ વાર્તિકકાર મહારાજે કહ્યું છે
बुद्धि जागरणे यद्वत् जागर्मी इति अभिमन्यते. बुद्धि જ્યારે જાગતી હોય ત્યારે હું જાગો છું કહે છે ને, એવું માને છે. જાગું છું, હા શું કરે, જાગું છું પણ ઊંઘે છે હોય, જાગું છું. જો ઘણી બધી વાર માણસ ઊંઘતો હોય તમે ચોપડી પડી જ જાય એટલે પછી છૂટ ના રહે બોલવાની. પડી ના જાય ને આમાં ઊંઘતો હોય ને પાછું સાવધાન થઈ જાય. આપણે કેમ ઊંઘો છો, હોય જાગું છું ને. તો જાગું છું કહેવા માટે જાગવાની જરૂર નથી, નહીં? જાગો છો માટે જાગો છો માં તાદાત્મ્યની જરૂર. જાગતો હોય કે ના જાગતો હોય, જાગો છો વૃત્તિમાં તાદાત્મ્ય એટલે કે હું જાગું છું. જાગતો ના હોય તોય, અને જાગતો હોય તોય જે શ્રવણ ચાલી રહ્યું છે એમાં તાદાત્મ્ય ના કરતો હોય તો નહીં. જો આપણે તાદાત્મ્યને જ તે વસ્તુ આપણે આ બધું સમજ્યા નથી. આવું જ કરીએ છીએ ને આપણે. ઘણી વાર ઘરમાં પણ કશું તાદાત્મ્ય હોય નહીં. તમારા ઘરમાં આ છે પેલું છે, મને કશી ખબર હોય તો જઈને ખાઈ પીને પાછા આવી જાઉં. ઘણા લોકો ઘરમાં તાદાત્મ્ય કરતા જ નથી. જવાબદારી લેવી પડે, ચિંતા કરવી પડે, માથા કુટશી, જઈને ખાઈ પીને આવો કરીને પાછા બસ. તો આપણે કેવું જીવનમાં તાદાત્મ્ય કરીને જીવતા હોઈએ છીએ. જયારે એ બુદ્ધિ જાગરણે યદ્વત જાગર્મેતિ અભિમન્યતે, બુદ્ધિ જાગતી હોય ત્યારે હું જાગો છું એવું માને છે. બુદ્ધિ સ્વાપે એમ બુદ્ધિ સુઈ જાય ત્યારે પણ તત્સાક્ષાત એટલે કે બુદ્ધિ સાક્ષ્ય બને છે. માટે હું સાક્ષી બનું છું. સ્વપ્ન ભૂતવા ઇતિ મોહતિ. સ્વપ્ન ભૂતવા એટલે ટીકાકાર કહે છે સાક્ષ્ય અને સાક્ષીત્વ. તો તત્સાક્ષાત એટલે કે એના સાક્ષ્યપણાને લીધે હું સાક્ષી બનું છું. એટલે સ્વપ્ન બુદ્ધિ સાક્ષ્ય બને છે. મોહાદાત્મની એટલે સ્વપ્નથી, તો સ્વપ્ન બુદ્ધિ આત્મામાં મોહ કે અજ્ઞાનને કારણે જન્મે છે. ફલિતમ આહ સ્વપ્ન ભૂતવા ઇમમ લોકમ અતિક્રમતિ. બરાબર, સ્વપ્ન બનીને આ લોકને છોડે છે. વિવેક તેનો છઠ્ઠી પાદનો નહીં, પાંચમી પાદનો ક્રામતિ. ક્રામતિ એટલે ક્રમણ, અતિક્રમણ કરી જાય છે. ક્રમણ કરવું એટલે શું? અભિમાનમ ત્યજતી એટલે એવું કઈથી ઉચકીને બીજે જતો રહે છે. આપણે તો ક્રમ એટલે ચાલવું. ચાલીને ક્યાંક જઈ શકે ના, હું પણ આમાં છોડે છે ને આમાં કરે છે. છઠ્ઠી પાદનો વિવેક તેન એટલે સંઘાત વ્યતિરિક્તેન. સંઘાત કરતા પોતે જુદો છે, ભિન્ન છે, અત્યંત વિલક્ષણ છે, છતાં પણ એમાં તાદાત્મ્ય કરવાને કારણે બની જાય છે. પણ વિવેકતેન સ્વેન આત્મ જ્યોતિષા, વિવેકત સંઘાત કરતા જે સ્વતંત્ર છે, ભિન્ન છે એવા પોતાના આત્મ જ્યોતિષ આત્મ સ્વરૂપ વડે, આત્મ પ્રકાશ વડે સ્વપ્નાત્મિકા દિવૃત્તિ અવભાસયન અવતિષ્ઠતે. સત્માત્મિકા જે બુદ્ધિવૃત્તિ છે એને અવભાસયન સાથે પાદનો અયમ એવ ભોગ યત સાક્ષિતમિતિ અશુદ્ધિ. તો એ ભોગવે છે એટલે શું કે ભોગ આટલો જ કરે છે કે બુદ્ધિવૃત્તિને પ્રકાશિત કરે છે, એનો સાક્ષી બને છે, એટલું છે. તો સ્વપ્નની અંદર આ કાર્યક્રમ સંઘાત નથી. સ્વપ્નમાં બુદ્ધિ જ છે. બુદ્ધિ એટલે મન, અંતઃકરણ. સ્વપ્નમાં અંતઃકરણ છે, આ સંઘાત સ્વપ્નમાં નથી. આત્મા સ્વયં જ્યોતિ છે. તો સ્વયં જ્યોતિનો અર્થ સત્તા અને સ્ફૂર્તિ એટલો આનંદ ઢંકાઈ જાય છે. આત્માના હોવો ને ભાસવો એ બે રૂપો પ્રકાશિત થાય છે. હું છું એ મને ભાન છે, હું ભાસું છે મને ભાન છે, આનંદ શું ઢંકાઈ છે એને ખબર નથી. સુધિવૃત્તિમાં અભાસ્યન બુદ્ધિવૃત્તિને અભાસિત કરતો અવતિષ્ઠતે એ રહે છે. ટીકાકારથી યુક્તમ હેતુ અનુદ્ય ફલિતમ આહ. તો કારણ કે આવું કરે છે માટે શું? કારણ કે આવું કરે છે સમજાવ્યું કે કારણ કે બુદ્ધિવૃત્તિમાં તાદાત્મ્ય કરે છે માટે શું એ ભાષ્ય કરવા આગળ કહે છે. યસ્માત તસ્માત સ્વયં જ્યોતિષ સ્વભાવઃ એવ અસૌ વિશુદ્ધ સન્ન કર્તૃ ક્રિયા કારક ફલશૂન્ય પરમાર્થતઃ દિશાદૃશ્યમ એવ તો
ઉભયલોક સંચારાદિ સંવ્યવહાર ભ્રાંતિ હેતુ નિવૃત્તિ અભાસે બુદ્ધિવૃત્તિ પ્રકાશિત કરતો સાતમી પાદનો અવતિષ્ઠ રહે છે યસ્માત. યસ્માત કારણ કેવું છે? આઠમી પાદનો યસ્માદિતિ જાગ્રત લોકમ યત હિત્વા સ્વપ્ન લોકમ પ્રપદ્યતે. યત એટલે યસ્માત એટલે કારણ કે જાગ્રત લોકને છોડીને સ્વપ્ન લોકને પ્રાપ્ત કરે છે. તસ્માત તેથી અસંગઃ અકર્તા ચ સ્વયં જ્યોતિ ઈક્ષતામ એ છોડી શકે છે, એકવાર પણ છોડી શકે છે અને છતાં જીવી શકે છે. આ શરીરને એકવાર પણ છોડી શકે છે અને શરીર વગર જીવી શકે છે, અસ્તિત્વ ધરાવી શકે છે. હજી ધરાવતો સ્વપ્ન મરી ગયો. જો હું જ હોઉં તો છોડી ના શકું, હું છોડી શકું છું અર્થ હું નથી. એકવાર પણ ભલે ને દિવસના 24 કલાકના 23 કલાક પકડીને બેઠો, 23 કલાક 59 મિનિટ પકડીને બેઠો, પણ 1 મિનિટ છોડી શક્યો નથી. તો પકડીને બેઠો એ વધારે ગણવાનું કે બહુમતીથી નિર્ણય કરવાનો કે નહીં કરવાનો? આટલા બધા કલાક તાદાત્મ્ય રહેશે માટે હું શરીર છું કે એક ક્ષણ પણ છોડી શકું છું, મારે શરીર નથી. શું નક્કી થશે? એકવાર પણ છોડી શકો છો નથી, બસ એકવાર પણ છોડી શકો છો નથી. એટલે પાદનો 8મી કહે છે યતઃ જાગ્રત લોકમ હિત્વા, કારણ કે જાગ્રત શરીરને છોડીને સ્વપ્ન લોકમ પ્રપદ્યતે, સ્વપ્ન લોકને ગ્રહણ કરે છે. તસ્માત તેથી આત્મા કેવો, હું કેવો છું? અસંગઃ અકર્તા ચ સ્વયં જ્યોતિ ઈક્ષતામ. હું અસંગ છું, હું અકર્તા છું, હું સપ્રકાશ છું. મારા પ્રકાશના બુદ્ધિ સ્વપ્નમાંથી જાગ્રતમાંથી સ્વપ્નમાં જાય છે. તો નસીબ મારું છે કે હું જોડે જોડે જાગું છું, ઊંઘું છું. બાકી મારે ક્યાં જરૂર છે? હું કહી શકું ને કે મારા પ્રકાશના બુદ્ધિ હું કહે છે. બુદ્ધિ અત્યારે ઘણી વાર આપણો અનુભવ હોય છે એવો કે કોઈ કશું સમજાવતું કે અત્યારે મારી બુદ્ધિ સમજ નહીં પડ્યો, અત્યારે એને ઊંઘ આવવા માંડી છે. આપણે નથી કહેતા, ઘણી વાર મન તો અનુભવ છે એવો કે આપણે કહેતા હોય છે અત્યારે બુદ્ધિ મારી તૈયાર નહીં સમજવા માટે, તો કાલે સમજીશું, અત્યારે છોડી દઈએ છીએ. જાગતો હોવા છતાં એ કહે છે બુદ્ધિ સમજતી નથી. જાગે છે સમજ કેમ નથી પડતી? બુદ્ધિને સમજવાનું છે, બુદ્ધિનું ઊંઘવું છે, બુદ્ધિને જાગવું નથી. બરાબર? બુદ્ધિ જાગે છે, બુદ્ધિ ઊંઘે છે. હું વટ મારીને જોડી જાઉં છું, હું જાગું છું ને હું ઊંઘું છું. હું અસંગ છું, અકર્તા છું, પણ હું છોડી શકું છું બુદ્ધિને. એનો અર્થ હું અસંગ છું, અકર્તા છું, સ્વપ્રકાશ છું. એથી વાર્તિકે વાર્તિકારે એવું કર્યું છે. ભાષ્યકાર કહે છે યસ્માત તસ્માત તેથી અસૌ સ્વયં જે સ્વભાવ હોય એવા આત્મા છે સપ્રકાશ સ્વભાવનો જ છે. વિશુદ્ધ સન્ન વિશુદ્ધ હોય ને કર્તૃ વિશુદ્ધ સહયોગ પાડશે. બીજી જગ્યાએ ગીતા પ્રેસને એમાં વિશુદ્ધ સહયોગ પાડશે. વિશુદ્ધ એવો આત્મા કર્તૃ ક્રિયાકારક ફલ શૂન્ય પરમાર્થ. તો પરમાર્થ વાસ્તવમાં કેવો છે? એનામાં કર્તૃત્વ નથી, ક્રિયા નથી અને કારક પણ. ભાષ્યકારને બહુ ગમતો ફ્રેઝ ક્રિયાકારક ફલ શૂન્ય, કર્તૃ ક્રિયાકારક શૂન્ય. ભાષ્યકાર વારંવાર શબ્દ પ્રયોગ કરે છે. એના માટે કારક શબ્દ આપણે ઓળખતા હોઈએ છીએ. કારક એટલે આપણને ખબર છે નહીં? હવે કારક કોને કહેવાય? કારક કોને કહેવાય? ક્રિયા કરવા માટે. ક્રિયા કરવા માટે શું સાચું હશે મને સંભળાવ્યું નથી. મદદરૂપ થાય, ક્રિયા કરવામાં મદદરૂપ થાય ને આપણે કારક કહીએ છીએ. કેટલા કારકો છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. બરાબર? 6 કારક છે. કારક શબ્દ આવે એટલે વ્યાકરણના 6 સમજવાના. ભાષ્યકાર વેદાંતમાં કારક બોલે ત્યારે આ વ્યાકરણના 6 કારકો. એટલે કે આત્મા કારક નથી. એટલે કે હું
શું શું નથી? કરતા નથી. કરતા પછી શું? કર્મ નથી, કરણ નથી, સંપ્રદાન નથી, પછી અપાદાન નથી, પછી અધિકરણ. અપાદાન નથી એટલે શું? અપાદાન નથી એટલે શું? વૃક્ષ પરથી પાંદડો પડે તો વૃક્ષને અપાદાન કહે કે પાંદડાને? વૃક્ષ પરથી પાંદડો પડે તો અપાદાન કોણ? વૃક્ષ કે પાંદડો? તો જો હું અપાદાન નથી એનો અર્થ શું થાય? તો પછી અપાદાન નથી એટલે શું? અપાદાન જયારે કહ્યું ત્યારે પછી કરતો નથી. કેમ કરતા નથી? એટલે કશું કરતો નથી. મારાથી કશું છૂટું પડતું નથી. અપાદાન એટલે છૂટું પડે. મારામાંથી કશું છૂટું પડતું નથી. હું કરતા નથી, હું કરતો નથી, હું કર્મ નથી એટલે શું? કરતા નથી એટલે શું? કર્મ નથી એટલે શું? અક્કલ કર્તૃત્વ તો કરતા ને કર્મ ને હોય. કોને હોય? કર્તૃત્વ કોનામાં હોય? તો કર્મ કોને કહેવાય? હે ભગવાન, રામ ફળ ખાય છે, ક્રિયા કોણ છે? ક્રિયા કોણ છે? અલ્યા ક્રિયા કોણ છે? ત્રણ શબ્દો વાક્યમાં છે. જો રામ ક્રિયા નથી, ફળ ક્રિયા, બાકી શું રહ્યું? ખાય છે. પછી તો ખાય છે જ આવે ને. રામ ફળ ખાય છે. કોણ ખાય છે? રામ શું છે? ફળ. શું ખાય છે? ફળ શું છે? બરાબર. કર્મ કોને કહેવાય? એક વાક્ય આવડ્યું. જે ક્રિયાનો ભોગ બને એને ફળ કહેવાય. હું કર્મ નથી એટલે શું? કોઈની ક્રિયાનો ભોગ હું બનતો નથી. નાયમ હંતિ ન હન્યતે. નાયમ હંતિ એ કરતા નથી હણવાની ક્રિયાનો. ન હન્યતે કોઈની હણવાની ક્રિયાનો ભોગ બનતો નથી. બરાબર છે. કારકો નથી એટલે શું? હું કરતા નથી, હું કોઈ ક્રિયા કરતો નથી. હું કર્મ નથી, કોઈએ કરેલી કોઈ ક્રિયાનો હું ભોગ બનતો નથી. કરતા નથી એટલે મારામાં કોઈ ગિલ્ટ ફિલિંગ નથી કે આ થયું ના થયું. કર્મ નથી એટલે હર્ટ, પેલા મને કહેવાયો અને મને તકલીફ આપી. હું કર્મ નથી, હું કોઈએ કરેલી ક્રિયાનો ભોગ બનતો નથી. કારણ નથી એટલે એમની વાત સાચી છે. પણ જુઓ, હું એમણે શું કહ્યું કહું તમને. મેં પ્રશ્ન એમ પૂછ્યો, હું કરણ નથી એટલે શું? એમાં જવાબ આપ્યો કે મારા વડે ક્રિયા થતી નથી. હું કરણ નથી એટલે મારા વડે ક્રિયા થતી નથી. આ જવાબ સાચો છે કે ખોટો છે? સાચો હોય તો કેમ ને ખોટો હોય તો કેમ? કરણ કોને કહેવાય? મારા વડે ક્રિયા થતી નથી તો કર્તરી જ થયું ને, એનું કર્મણી થયું. મારા વડે ક્રિયા થતી નથી એમાં હું કરણ નથી કે કરતા નથી? હું કરતા નથી એ જ થયું. મારા વડે ક્રિયા થતી નથી, હું ક્રિયા કરતો નથી, એ તો કરતા કારક નો નિષેધ થયો. કારણ કારક ક્યાં આવ્યો? ના ના, આ બધું ચાલે જ ના. આશય ભાષય વ્યાકરણ તો ગણિત છે. 1 + 1 એટલે 2. એમાં આશયની ક્યાં વાત છે? હું કોઈની ક્રિયાનું સાધન બનતો નથી.
મને મારું નહોતું પણ મારી કને કોઈએ કરાવ્યું. કરણ એટલે સાધન, અને સાધન કોઈ કરતાને માટેના હાથનું હોય ને. તો હું સાધન છું કરવાનું, હું સાધન પણ નથી. હું કરણ એટલે સાધન નથી, કરતા એટલે કરનારો નથી, કર્મ નથી એટલે ભોગવનારો નથી, કરણ એટલે સાધન નથી, હું સંપ્રદાન નથી એટલે શું? આ ત્રણ વસ્તુ કયા પછી સમજ પડે કે સંપ્રદાન નથી એટલે શું? રામ બ્રાહ્મણને ફળ આપે છે, ક્રિયા કઈ છે? જલ્દી બોલો, ક્રિયા કઈ છે? આપે છે, ક્રિયા છે. રામ કોણ છે? રામ બધાના જવાબ જોઈએ મારે. રામ કોણ છે? અમે કઈ નિશાળમાં થોડા ભણીએ છીએ, તો બીજા શેમાં ભણો? અત્યારે 50 વાર કે 1000 વાર ગયા પછી પાછું કરતા ને કર્મ કરો ભરે પાછા વટ મારે કે અમે બોલીએ નહીં. ઉઠબેસ નથી કરવા એટલું સારું છે. મારું અવમૂલ્યન છે વિદ્યાર્થીઓનું ને શિક્ષકનું. રામ બ્રાહ્મણને ફળ આપે છે હાથ વડે. રામ હાથ વડે બ્રાહ્મણને ફળ આપે છે. ક્રિયા કઈ છે? બધા સાથે આપે છે. બધાનો જવાબ જોઈએ, સાચો જોઈએ. રામ હાથ વડે બ્રાહ્મણને ફળ આપે છે. ક્રિયા કઈ છે? રામ કોણ છે? કરતા છે. કર્મ શું છે? વાહ ભાઈ વાહ. અને હાથ વડે શું છે? બ્રાહ્મણ શું છે? લેનાર સંપ્રદાન છે. હું સંપ્રદાન નથી એટલે શું? હું સંપ્રદાન નથી. સંપ્રદાન જેને સંપ્રદીયતે અસ્મિન, જેને અપાય છે સંપ્રદાન છે. અસ્મય જેને અપાય સંપ્રદાન છે. તો મને કોઈ આપે ના, હું તો ના લઉં, મને તો પાપ લાગે. બ્રાહ્મણ લેવાતો હશે, એમાં અમાસ ના દળ તો આપવાનું જોઈએ. અમાસ ના દળ લેવાય જ ના. પૂનમે ના લેવાય, નહીં બે ના લેવાય કે પૂનમે જ ના લેવાય. તો ના લઉં, હા ના લેવાય, ના લેવાય. હું સંપ્રદાન છું કે નહીં? બધા અર્થો આવા છે. હું સંપ્રદાન નથી, અપાદાન નથી, મારામાંથી બધું છૂટું પડતું નથી. પેલા બુદ્ધિ બહુ હતી, જતી રહી, મારામાંથી બુદ્ધિ ચાલી ગઈ. હું અપાદાન નથી, હું અધિકરણ નથી, મારી અંદર કશું થતું નથી. જો હું કારક નથી, આ બધી વસ્તુ થઈ ગઈ. હું કશું કરતો નથી, હું કશું ભોગવતો નથી, હું કશાનું સાધન નથી, હું કશું લેનારો નથી, એક કારકો નથી. મારામાં કોઈ ક્રિયા નથી. ક્રિયા કારક ફળ કર્તૃ, કરતા તો કારકમાં આવી જ ગયો. હું કરતા નથી, ક્રિયા નથી, કારક અને ફળ સ્વર્ગને ભોગવનારો ખરો કે નહીં? અથવા તો હું પોતે ફળ ખરો કે નહીં? શૂન્ય. હા, આમાંનું કશું જ મારું સ્વરૂપ નથી. હું કારણ કે આ છોડીને સ્વપ્નમાં જઈ શકું છું, એમાંથી બધું સિદ્ધ થાય છે. હા, હું આ શરીરને છોડીને સ્વપ્નમાં જઈ શકું છું, સ્વપ્નમાં તાદાત્મ્ય કરી શકું છું. એનો અર્થ કે આ સ્ફટિક ગુલાબી છે, એ મટીને કેસરી થઈ શકે છે, એનો શર્ત થયો. સ્ફટિક ચોંટ્યો જ નથી રંગને. સ્ફટિક જેમનો તેમ છે. એક કેસરી મટીને લાકડાનો બની શકે છે, લાકડા કલર મટીને ભૂરો બની શકે છે. ઓ શેના માટે કે છે બધું? એટલે કે સ્ફટિકને કોઈ સંબંધ જ નથી. એમ હું જાગ્રત છોડીને સ્વપ્નમાં જઈ શકું છું. એ ભાષ્યકાર આટલું બધું બતાવે છે કે હું અસંગ છું, શુદ્ધ છું, ક્રિયાકારક ફળ શૂન્ય છે, પરમાર્થ સ્વરૂપથી આવું છું. હું ચોંટી જ જઉં છું, જ્યાં જુઓ ત્યાં ચોંટી જ જઉં છું. કાલે એક પેલો મેસેજ હતો, મને યાદ આવી ગયો, કહી દઉં જોડે જોડે. બેનનું નામ બામ તો ભૂલી ગઈ હું, પણ કોઈક બેનનો છે અને બહુ બહુ મહાન સિદ્ધિ એને પ્રાપ્ત કરી છે. જે હોય તે પણ ચીપકો એટલે ગામડાઓમાં કે ક્યાંક પર્વતોને લોકો તોડી નાખતા હશે, વૃક્ષોને કાપી નાખતા હશે. ચીપકો લોકો પર્વત જોડે પેલા વૃક્ષો જોડે છોડી જાય ગામડા લોકો. નહીં ને કોઈ બેન છે ને, નહીં કોઈ મોટું નામ છે ને, બેને બહુ મોટું કામ કર્યું છે. નાની ઉંમરથી ના શરૂ કર્યું હતું, અત્યારે ઘણું મોટું. પણ આપડી કઈ દાનત બહુ એમને, એટલે અચાનક જ મેં રાત્રે જોયું હતું, કોઈ મેસેજ હતો. પણ ચીપકો
બધા વૃક્ષોને જઈને ચોટી જાય, કાપવા ના દે. હા, સાચવે. પણ તેટલો ચીપકો એટલે પર્વતોને જઈને ચોટી જવાનું, વૃક્ષોને જઈને ચોટી જવાનું. અને એ સ્ત્રીએ શરૂ કર્યું છે. બહુ મોટું કામ, બહુ મોટું નામ છે. ટૂંકમાં આ તો આમ ચોંટવું એટલે આવી જાતનું આપણે જીવન થઈ ગયું છે કે ચોંટી જઈએ, જ્યાં જતા ચોંટી જઈએ, જ્યાં જતા ચોંટી જઈએ. આપણે ઓળખી શકીએ છીએ. એનો અર્થ કે ચોંટવું એ ખાલી કલ્પના છે, એ મારું સ્વરૂપ નથી. દ્વિસાદૃશ્યમ એવં પરમાર્થતઃ મારું મૂળ સ્વરૂપ આવું છે. પછી પૂર્ણ વિરામ કરી દીધેલો છે મારામાં એટલે બધે હશે એવો. તો પરમાર્થતઃ કાનો માત્ર કાઢીને વિસર્ગ કરવો પડશે. દ્વિસાદૃશ્યમ એવો તો ઉભય લોકો સંચાર સંવ્યવહાર ભ્રાંતિ હેતુ હો. તો બંને લોકમાં એટલે કે જાગ્રત અને સ્વપ્નમાં સંચાર એટલે કે જવું ને આવવું, એ જે સંવ્યવહાર થાય છે એમાં જે ભ્રાંતિ જન્મે છે કે હું જઉં છું ને હું આવું છું, એનું કારણ હેતુ કોણ છે? દ્વિસાદૃશ્યમ એવ બુદ્ધિ સમાનતા. સમાનતા એટલે શું? નવી પાદના છે. દ્વિસાદૃશ્યમ એવ ઇતિ સ્વતઃ સંસારિત્વે જાગરમ નતિક્રામેત. આમાં સમજ ના પડે તો વિચાર સમજાવે છે ટિપ્પણકાર કે જો એ જાગ્રત પોતે સંસારી થઈ ગયો હોત, જાગ્રત અતિક્રમણ ના કરી શકતો હોત, જે પિતા જ હોત અને પુત્રનું અવસાન થયું, ધારો કે અથવા માંદો પડ્યો અને બહુ મુશ્કેલીમાં છે, એ પિતા જ તો સુઈ ના શકત, પણ પિતા મટી શકે છે. જયારે ઊંઘી જાય છે ત્યારે પિતા મટી જાય છે. ગાઢ ઊંઘમાં જ પેલો છોકરો કણસતો હોય, ઊંઘમાં પાડતો હોય તો પિતાને કશું સંભળાતું નથી. પિતા મટી શકે છે તો પિતા નથી, માતા મટી શકે છે, માતા નથી. ચાલો પછી વાત કરીશું. એટલે ટૂંકમાં બધી જવાબદારીઓ, વ્યવહારો, કોઈ મહાત્માને પૂછ્યું મેં, જે લોકો ગૃહસ્થાશ્રમમાં બહુ જવાબદારીથી જીવ્યા હોય ને, પરિવારની સેવા કરવી, ભાઈ બહેનોની સેવા કરવી, છોકરાઓને સાચવવાનું, જાત તો એ બધામાંથી પછી નીકળતા તકલીફ પડતી હોય છે. વેદાંત સાંભળે, સમજે, મન બહુ થાય, આ બહુ સારું લાગે અને માટે સત્સંગ વધારે કરવો અને વ્યવહારમાં ના પડવું એવું મૂલ્ય જન્મે, એવું શરૂ પણ થાય. પણ મનમાં એવી ગિલ્ટ ફિલિંગ થયા કરે કે પણ છોડાય આપણાથી. જેમ રિવાજો હોય, હોળીના ભૂખ્યા રહેવો અને ચિત્રા સાતરના ભૂખ્યા રહેવો, આમ કરવું તેમ કરવું, ટાળું ખાવું, બધું જાત જાતની વસ્તુ, એટલે બહુ ગંભીર નથી કરતા આવ્યા હોઈએ, પછી છોડાય. એ મહાત્મા કહે છે કે મનુષ્ય તરીકે જન્મ્યા ત્યારે મહાન પહેલી ફરજ તો આ જીવ મારે આશ્રય રહ્યો છે એને મુક્ત કરવાની મારી પહેલી ફરજ છે. જે ક્ષણે મને એ ફરજનું ભાન જન્મશે ત્યારે આ ફરજ ગૌણ બની જશે. સ્ત્રી યુવતી થઈ છે, લગ્ન કરવો છે, એને જન્મ્યું છે કે મારે અત્યારે લગ્ન કરવાની ઉંમર છે. મા બાપ છોકરી નોકરી કરે છે અને મા બાપ પૈસા લાલચે ભણાવતા નથી, તો છોકરી શું કરું? મા બાપને છોડવા કે ના છોડવા? જે ક્ષણે એને એ કર્તવ્ય સમજાય છે કે મારામાં યુવાની જાગી છે, મારે લગ્ન કરવું છે, એ ક્ષણે મા બાપનું કર્તવ્ય ખસી જશે. ઊંચું કર્તવ્ય જયારે મારે માટે અગત્યનું બને ત્યારે નીચા કર્તવ્ય છૂટી જાય. ના છૂટે તો એનો અર્થ એવો થયો કે કર્તવ્ય જન્મ્યું નથી, એવું થયું હતું. ઉપલો અગત્ય નીચેનો છૂટી જાય. એટલે પેલું સંતાનોની પાછળ ખેંચાયા કરવું કે નહીં, આમ કરવું કે નહીં, તેમ કરવું કે નહીં. ભાગવતના 5-5, 6-6 કલાક નીકળતી વખત કશું યાદ આવ્યું કે ના આવ્યું? કેમ ના યાદ આવે? ઊંચું કર્તવ્ય આપણને ગ્રહણ કરીને બેસી ગયું હતું. આ વસ્તુ એવા કર્તવ્યને ગ્રહણ નથી કરી શકતું. જવાય તો જઈએ, ના જવાય નહીં. જોઈશું, પ્રયત્ન કરીશું, આવાશે આવીશું, જેટલું અવાશે એટલું આવીશું. તો ઊંચું કર્તવ્ય જન્મ એટલે નીચું કર્તવ્ય જતું રહે. જીવ મારે આશ્રિત છે ને, એ મહાત્મા કહે છે કે આ જીવ મારી પાસે આવે છે, જીવનો કલ્યાણ કરવાની મને અત્યારે અનુકૂળતા હતી, તો મારો એ વિચાર મારે કરવો જોઈએ ને. માનો કે મારું પોતાનું બાળક છે ને, મારી પડો કે કોઈ અનાથ બાળક મારી પાસે આવી ગયું છે, મારી પાસે એક જ બાળકને ખવડાવ પીવડાવ જેટલી વસ્તુ છે, પેલું શરણે આવેલું અનાથ બાળક છે ને મારે ખવડાવવું જોઈએ કે નહીં? મારા બાળકને મળતો મૂકીને ખવડાવવું જોઈએ? મારું પેલું કર્તવ્ય મારા બાળક જોડે છે, બરાબર? ઊંચું કર્તવ્ય જેમ સમજાશે, નીચું કર્તવ્ય ક્યાં છૂટી જશે ખબર નહીં પડે. તો દ્વિસાદૃશ્યમ દ્વિતાદાત્મ્યમ તો સતત સંસારિત્વ જાગરણ અતિક્રમે. આમાંથી શીખીએ કે જો હું જાગ્રત હોત તો હું એનું અતિક્રમણ ન કરી શક્યો હોત, પણ હું કરી શકું છું. એનો જાગ્રત નથી, હું જાગ્રત નથી એટલે શું નથી?
હું જાગ્રત નથી, શું શું નથી? વિશુદ્ધ હસન વિશુદ્ધ છું એટલે કે હું અશુદ્ધિ વાળો નથી. આત્મજ્યોતિ સ્વભાવ જ્યોતિ સ્વભાવ જ્યોતિ સપ્રકાશ છું. કર્તૃક્રિયાકારક એની ઉપર આવી ગયું. જાગ્રત વ્યવહાર લક્ષણમ કાર્યકરણ સંઘાતાત્મકમ લૌકિક શાસ્ત્રીય વ્યવહારાસ્પદમ. આ બધું નથી, મારા વ્યવહાર નથી લૌકિક પણ નહીં, શાસ્ત્રીય પણ નહીં. આજે પૂનમ છે, કાલે અમાસ છે, કાલે 14 છે, 13 છે, 12 છે. કોઈ વ્યવહાર મારો નથી, મારા કોઈ સંબંધો નથી, મારે કોઈ કાર્યકરણ સંઘાત. આ સંઘાતના સંબંધો, હું સંઘાત જ નથી તો ક્યાંથી સંબંધો રહેશે, વ્યવહારો ક્યાંથી રહેશે? કારણ કે હું જાગ્રત છોડી શકું છું કે આ બધી વસ્તુઓ મારો કોઈ સંબંધ નથી. કેમ એવું કહો છો? સ્વભાવસ્ય ત્યાગ અયોગા. ત્યાગ શું છાપેલું છે? હું ક્યાં વાંચું છું ખબર છે? હા, ચાલો વાહ. 9મી પાદથી છેલ્લી લીટીમાં વાંચું છું. સ્વભાવસ્ય ત્યાગ અપોગાત કે અપોયાત કેવું કઈક વંચાય છે. અયોગાત એવું હોઈ શકે. ત્યાગ પછી છે ને ત્યાગા છે, ત્યાગ અયોગાત એવું હોઈ શકે. સ્વભાવને છોડી શકાતો નથી. એટલા માટે જો સ્વભાવ મારું સ્વરૂપ જાગ્રત અવસ્થા તો છોડી ના શકે, છોડી શકો છો કે સ્વરૂપ નથી. તત્સ્વત અસંસારિતા ભાવ એટલે તસ્માત તેથી સ્વરૂપથી મારામાં અસંસારિતા છે, હું સંસારી નથી. કઈ નહીં, સ્વામીજી મહારાજ છે અસટ કરવું. અસટ કરવું એટલે ઠોકી બેસાડવું. હું સંસારી નથી. હું સંસારી છું જ ને, કેવી રીતે હું સંસારી નથી? હું કહું છું કે સંસારી છે એ સાચું, કે ગુરુજી કે સંસારી નથી એ સાચું? શું સાચું? ખરેખર વાહ ભાઈ વાહ. બસ તો હું સંસારી નથી તો મને આ કોઈ વ્યવહાર કશું લાગતું જ નથી. હું સંસારી નથી એટલે ભલે લાગતો હોય કે સંસારી જો સંસાર છે તો ઠોકી બેસાડવું. હું સંસારી નથી. મને કોઈ કશું કમસે કમ હર્ટ અને ગિલ્ટમાંથી નીકળવા માટે આટલું કરવું. કરે સારું કામ કરવાનું રહી ગયું, કેવું ખરાબ થયું, પેલો આવ્યો તો મારી ઈચ્છાથી કરીને જમાડીશ, ભૂલી જ ગયું. ઘણી વાર ગોખી રાખ્યો હોય કે આવે એટલે જમવાનું કહીશ, અંદર ખાવાનું તૈયાર રાખ્યું હોય, અને છતાંય આવીને કેમ છો જતો રહે, ભૂલી ગયા કહેવાનું કે ભાઈ તારું જમવાનું રાખ્યું છે. પછી આખો દાડો બળબળ કરે કે કહેવાનું રહી ગયું, રહી ગયું, ભાઈ રહી ગયું તો રહી ગયું. નારાયણની ઈચ્છા, કાં તો એનું નસીબ, જે કહેવું હોય તે. ટૂંકમાં ગિલ્ટની બહાર નીકળી જવું. હર્ટ સંભળાવી ગયો, પેલો કહી ગયો, પેલો આમ ને તેમ. મેં શું ખોટું કર્યું છે? મેં ક્યાં ગુનો કર્યો? મને જ કેમ કહ્યું? હવે જે લેણ દેણ હશે જોના જન્મની કે જે હશે તેટલું હું કર્મ નથી. So I can't be hurt. હું કર્મથી હું ઘવાવ નહીં. હું કરતા નથી એટલે મારામાં અપરાધની ભાવના ના જન્મી શકે. આ બધું જન્મે ને ત્યારે અસર્ટ કરવું, ઠોકી બેસાડવું. હું અસંસારી છું, હું પૂર્ણ છું, હું મુક્ત છું, હું નિત્ય શુદ્ધ છું. આવી ભાવનાને પણ વેદાંતે સ્વીકારી છે. હા, એટલે ગઈકાલે જયારે વાત કરી આપણે કે નાની કન્યા પત્ની છે એવું ધ્યાન કરે કે ના કરે, પણ લગ્ન વગર વિવાહ થયો હોય તો કરી શકાય. જો પત્ની બની નથી, લગ્ન નથી થયું એટલે, પણ વિવાહ કર્યો હોય તો ધ્યાન કરી શકાય. કાલે સવાર સાસરે જઈશ, પછી પત્ની બનીશ, પછી આમ કરીશ, પછી આમ કરીશ, ચાલે એવું. એ સાર્થક વિવાહ કરેલી પત્ની છે નહીં, જ્ઞાની છે, લગ્ન કરેલો. એટલે આપણે કાલે કહ્યું કે ધ્યાન કરવાથી કશું ના પડે. હા, હું સમજુ છું અને મારી શ્રદ્ધા છે. નાની કન્યા જેવા નથી કે આપણને એવું ભાન જ નથી, આપણને ખાસી સમજ છે. અને એ સંજોગોમાં આપણે અસર્ટ કરી શકીએ, ઠોકી બેસાડીએ, અસંસારી છે, પૂર્ણ છે. તો આધિસાદૃશ્યમ એવું હતું, બુદ્ધિમાં સમાનતાથી જોડાઈ જવું એ જ બંને લોકમાં સંચરણ હું કરું છું, એ પ્રકારનો જે વ્યવહાર હું કરું છું, એ જે ભ્રાંતિ જન્મે છે એના માટેનું કારણ છે. હવે આગળ ટીકાકાર કહે છે છેલ્લી લીટીમાં, કાર્યકરણ અતિતત્વાત પ્રત્યેગાત્મન ન સ્વતઃ સંસારિત્વ વિદ્યા. કારણ કે આ સંપન્ન આત્મા છે, પ્રત્યેગાત્મા એટલે હું કાર્યકરણ અતિતત્વાત કાર્યકરણ સંઘાતનું અતિક્રમણ કરી જઉં છું, માટે હું પોતે સ્વરૂપથી સંસારી નથી. એ ભાષ્યકાર કહે છે. મૃત્યુરૂપાણી મૃત્યુ કામ કર્મ
અવિદ્યાદિઃ ન તસ્ય અન્યત રૂપમ સ્વતઃ કાર્યકરણાનિ એવ અસ્ય રૂપાણિ મૃત્યુ રૂપાણિ અતિક્રામતિ તો સમાનસ્થ અનુભવ લોકો અનુસંચરતી મૃત્યુ રૂપાણી એવું છે ને સમાનસ્થ ઉભવ લોકો અનુસંચરતી ધ્યાયતીવ લીલાયતીવ સહી સ્વપ્નભૂત એવં લોકો અતિક્રામતી મૃત્યુ રૂપાણી તો આ સ્વપ્ન થઈને દેહાંતરી સંઘાત રૂપ લોકો ઉલ્લંઘન કરી જાય છે અને બીજું મૃત્યુના રૂપોનું પણ અતિક્રમણ કરી જાય છે. તો જો 1002 પાના પર આ કંડિકા જો આપણી સહી સ્વપ્નો ભૂતવા ઇમમ લોક અતિક્રામતી મૃત્યુ રૂપાણી તો કાં તો આવું થઈ શકે કે સ્વપ્ન અને મૃત્યુનું રૂપ એક છે પણ સ્વપ્ન એક વચન છે ભૂલ નહીં મૃત્યુ રૂપાણી વધારે છે એટલે સ્વપ્ન બરાબર મૃત્યુ રૂપ એવું તો ના હોય તો પછી એવું કરવું પડે કે સ્વપ્નનું અતિક્રમણ કરી જાય છે અને મૃત્યુના રૂપોનું અતિક્રમણ કરી જાય છે એવું કરવું પડે. અતિક્રામતી એક આકાક્ષી ન્યાયથી બંને બાજુ જોશે ઇવમ લોકો અતિક્રામતી અને મૃત્યુ રૂપાણી અતિક્રામતી અતિક્રામતી વચ્ચે છે અતિક્રમણ કરી જાય છે. કોનું કરે છે કે ડાબી બાજુ જોવા જશે તો સ્વપ્ન ભૂતમાં ઇમમ લોકો અતિક્રામતી આ લોકો અતિક્રમણ કરે છે. બીજી બાજુ જોવા જશે તો મૃત્યુ રૂપાણી અતિક્રામતી મૃત્યુના રૂપનું અતિક્રમણ કરે છે બંનેનું અતિક્રમણ કરે છે એવું કહેવા માંગે છે. ત્યાં પહેલી પાદનો જોઈ લઈએ કદાચ જોઈ હશે કે મને યાદ નથી 1002 પાનું પર પહેલી પાદનો જુઓ સહી સ્વપ્નભૂત એના ઉપર છે આત્મની ધ્યાન લીલાયનાદિકમ બુદ્ધિ ઉપાધિકમ ને સ્વાભાવિકમ આત્મામાં ચંચળતા અને ધ્યાન બંને બુદ્ધિરૂપી ઉપાધિને કારણે એનામાં તાદાત્મ્યથી આરોપ કરેલો છે એનો સ્વાભાવિક સ્વરૂપમાં નથી એવું આગળ જે કહ્યું તત્ર હેતુ એનો હેતુ કારણ શું છે તો સહીથી કારણ લે છે એ ટિપ્પણકાર સમજાવે છે ત્યાં હિ એટલે યસ્માત હિ શબ્દ શ્રુતિનો છે એટલે યસ્માત કારણ કે સહ એટલે આત્મા સહ શબ્દ શ્રુતિનો છે સહ એટલે આત્મા સ્વપ્નો ભૂતવા એ શ્રુતિના શબ્દો છે એનો અર્થ કે છે સ્વપ્નાકાર પરિણત બુદ્ધિવૃત્તિ અવભાષકત્વેન તદાકારો ભૂતવા સ્વપ્નના આકારમાં પરિણામ પામેલી બુદ્ધિવૃત્તિને પ્રકાશિત કરતો હોવાને કારણે એના આકાર વાળો થઈને એ કશું કરતો નથી પણ બુદ્ધિવૃત્તિ સ્વપ્નના આકાર નથી એટલે આમ આમ એ પ્રકાશે છે. દીવાદાળી હોય છે ને દરિયા કિનારે જુઓ તમે તો આમ ફરતી ફરતી ચારે બધું પ્રકાશ કર્યા કરે છે અહીંયા આવે ત્યારે આને પ્રકાશિત કરે અહીંયા આવે આને કરે અહીંયા આવે આને કરે એમ આ આત્મા પણ આપણને શું દેખાય છે આપણે પેલો પ્રકાશિત પદાર્થ દેખાય છે એટલે આપણે અહીંયા ક્યાંક પ્રકાશ આવતો હશે પ્રકાશિત પદાર્થ આપણને દેખાય છે એમ સ્વપ્ન બુદ્ધિવૃત્તિ પ્રકાશિત થતી દેખાય છે જાગૃત ને પ્રકાશિત થતી દેખાય છે એટલે સ્વપ્નાકાર પરિણત સ્વપ્નના આકારમાં પરિણામ પામેલી બુદ્ધિવૃત્તિ છે ને અવભાષકત્વેન એને પ્રકાશિત કરનારો હોય ને તદાકારો ભૂતવા પ્રકાશિત કરવા ઉપરથી એટલા પૂરતું જ એનો આકાર બનવાનો છે કશું બનતો નથી ખાલી એને પ્રકાશિત કરે છે એટલા અર્થમાં તદાકારો ભૂતવા. પછી ઇમમ લોકમ શ્રુતિનો શબ્દ છે ઇમમ લોકમ એટલે કાર્યકરણ સંઘાત લક્ષણમ ઉપાધિજન લક્ષણ છે એ અતિક્રામતી શ્રુતિનો શબ્દ છે એટલે તદભિમાનમ ત્યજેતિ યાવત આ શરીરમાં તાદાત્મ્ય બુદ્ધિનો કે અભિમાનનો ત્યાગ કરે છે. તથા મૃત્યુ રૂપાણી અતિક્રામતી યાવત બંનેમાં જોડાશે આગળ ને પાછળ તો મૃત્યુ રૂપાણી અતિક્રામતી મૃત્યુના રૂપોનું પણ અતિક્રમણ કરી જાય છે. ત્યાં મૃત્યુ એટલે શું મૃત્યુ એટલે મૃત્યુ બરોબર અજ્ઞાન રૂપ્યતે નિરૂપ્યતે અહંકારાદિભિઃ જ્ઞાપ્યતે તાની મૃત્યુ રૂપાણી મૃત્યુના રૂપો એટલે શું તો મૃત્યુ એટલે અજ્ઞાન જેના વડે એટલે કે માણસમાં અજ્ઞાન છે કે નહીં ખબર કેવી રીતે પડે બરાબર મૃત્યુ શબ્દનો અજ્ઞાન અર્થ છે. મૃત્યુના રૂપો એટલે શું તો કે માણસમાં જે મૃત્યુ એટલે અજ્ઞાન છે એ જેના વડે ઓળખાય છે રૂપ્યતે નિરૂપ્યતે જેના દ્વારા માણસમાં રહેલા અજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે છે કારણ કે આવું કરે છે માટે અજ્ઞાની છે. 5 + 5 કેટલા થાય એમ કહ્યું ને એટલે પછી નામ લખવા મળ્યું 5 એટલે પેલું પહેલા શીખવાડ્યું હોય
શીખવે ત્યારે કંઈક 5 લીટા કરતા હશે ને, એક પહેલો લીટો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, પછી વત્તા 5 બીજા લીટા, એટલે 5 પછી 1 ઉમેરીએ કેટલા થાય? 6 થાય. પછી બીજો ઉમેરીએ કેટલા થાય? 7 થાય. ત્રીજો ઉમેરીએ કેટલા થાય? 8 થાય. ચોથો ઉમેરીએ તો અને 5મો ઉમેરીએ તો 10 થાય. 10 થાય. તો 5 વત્તા 5 પૂછ્યું અને આમ લખવા માંડ્યો તો શું સમજાય એમાંથી? કે એને એટલું આવડતું નથી કે 5 ને 5 10 થાય. એ સમજ પડે ને? એ કેવી રીતે પડી? આ વસ્તુ જે છે ને, આ એની ક્રિયા એ અજ્ઞાનનું રૂપ છે. એટલે કે અજ્ઞાનને નિરૂપણ કરે છે. રૂપ્યતે નિરૂપ્યતે યસ, જેના વડે યહી, તો જેમના વડે એના અજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે છે. જેમાં બાળકનું આ જે વર્તન છે, વર્તન દ્વારા એ બાળકની અંદર 5 વત્તા 5 10 થાય એટલું ભાન નથી. એ ઓળખાયું ને આપણને, નિરૂપણ થયું. એના વર્તન દ્વારા એના અજ્ઞાનનું નિરૂપણ થયું. એમ માણસમાં અજ્ઞાન છે, નિરૂપણ કેવી રીતે થાય છે? તો ટિપ્પણ કહે છે પહેલી, મૃત્યુ રૂપાણી અતિક્રામતી. મૃત્યુ એટલે શું? અજ્ઞાનમ. અને રૂપાણી એટલે શું? રૂપ્યતે નિરૂપ્યતે યૈહિ અહંકારાદિભિ. જે અહંકાર વગેરે દ્વારા જેનું નિરૂપણ કરવામાં આવે છે. નિરૂપ્યતે જ્ઞાપ્યતે. રૂપ્યતે બરોબર નિરૂપ્યતે બરોબર જ્ઞાપ્યતે, બધા અર્થો સરખા કર્યા આપણે. તાની મૃત્યુ રૂપાણી મૃત્યુના રૂપો છે. એટલે જે ના હો હું તો ના લઉં, ના હું તો ના કરું, ના હું તો કરું જ. અમે આવું તો કરીએ જ ના કોઈ વાર, આવું તો અમે રોજ જ કરીએ. આના વગર તો ચાલે જ ના. આ તો મારું ખરાબ લાગે, પેલું મારું સારું લાગે છે. પાછળ પણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ 1008. તો શ્રોત્રિય બ્રહ્મન 1008 અને પછી આવું કરે તો શું સમજીએ આપણે? ખરું? હું તો ખાલી દાખલા ખાતર કહું છું, એટલે આવું આપણે કેવું યોગ્ય નથી. પણ માનો કે આવું કરે તો આપણને એ અજ્ઞાની છે, અજ્ઞાનનું નિરૂપણ કેવી રીતે થયું? આ વર્તનથી થયું ને. કે અભિમાન વાળું, અહંકાર વાળું વર્તન, કે આ શરીર હું છું, મારો તો તમે બ્રાહ્મણ હતા, અમે તો અમારા આખી દુનિયાના બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કેવા કે ખબર છે કે કોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ કહેવાય? બ્રાહ્મણોમાં સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ નાગર હશે. આમ જૂના જમાનામાં એટલી સમજ હતી કે ભાઈ નાગરો જરા પોતાના ચડિયાતા માં ને ચડિયાતા છે કે નહીં ભગવાન જાણે. એવું ખરું ખરું નાગર ઊંચા માને પોતાને, એમથી બીજા કોઈ હોય તો નથી જાણતી. પણ ટૂંકમાં ખબર છે અમે તો આ પરિવારમાંથી આવીએ છીએ, આ કુળમાંથી આવીએ છીએ, આવા મોટા બ્રાહ્મણ છે ને આ છે પેલું છે. એટલે અમે કે આમ બેસીએ નહીં, અમે કે આવું ના કરીએ, અમે કે પેલું ના કરીએ. પાછા 1008. તો કેવું વર્તન ઉપરથી યૈહિ અહંકારાદિભિ નિરૂપ્યતે અજ્ઞાનમ જ્ઞાપ્યતે. જે અહંકાર વગેરે દ્વારા અજ્ઞાનને નિરૂપણ થાય છે ને, મૃત્યુ અજ્ઞાન એટલે મૃત્યુ ગયું. મૃત્યુ રૂપાણી એટલે મૃત્યુ રૂપાણી અતિક્રામતી એટલે કે અજ્ઞાનનું નિરૂપણ જેના દ્વારા થાય છે, બધી વસ્તુનું અતિક્રમણ કરી જાય છે. એટલે હવે એનામાં આ વર્તન કે આ વસ્તુઓ દેખાતી નથી. બરાબર? એ વર્તન. તો આપણે આપણી જગ્યાએ પાછા આવીએ 1018-19 પાના પર. મૃત્યુ રૂપણ ટીકાકારે કહ્યું, કાર્યકરણ અતીતત્વાત્ પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા કાર્યકરણથી અતીત છે માટેનો સ્વતઃ સંસારિત્વ, માટે સંસારિત્વ કે સંસારી હોવા પણ એને પોતાની અંદર નથી. એ ભાષ્યકારે કહ્યું મૃત્યુ રૂપાણી, મૃત્યુના રૂપોને. મૃત્યુ એટલે શું? તો ભાષ્યકાર મૃત્યુ કામ કર્મ અવિદ્યાદિ. મૃત્યુ કોને કહેવાય? કે કામના, એટલે ગીતા પ્રશ્ન એમાં કામ શબ્દ નથી લખેલો, પણ ઠીક છે, આપણી ખોટો નથી. એ કામનાઓ, કર્મો, અવિદ્યા વગેરે છે એ મૃત્યુ છે. ન તસ્ય અન્ય દ્રવ્યમ સ્વતઃ. ન પહેલી પાદનોત 1019 પાના પર પહેલી પાદનોત ન તસ્યૈતિ નહીં પ્રમાણતઃ મૃત્યુઃ શક્યઃ દર્શયિતુમ તતઃ. મૃત્યુનો અજ્ઞાન કર્યો છે, તો અજ્ઞાનનો કોઈ પ્રમાણથી બતાવી શકાશે કે નહીં? પ્રમાણ કોને કહેવાય? પ્રમાણ કોને કહેવાય? સંભળાયું નહીં કોઈને?
આ બધું રેકોર્ડ થતું હોય છે, બધા અહીં બેઠેલા કરતા બીજા સાંભળે ને. પ્રમાણ કોને કહેવાય? પ્રમાકરણમ પ્રમાણમ. હા, તમે સાચું કહો છો, પણ એટલે જ્ઞાન ને જાણવાનું, પદાર્થ જાણવાનું. તો જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર સાધન, આધારભૂત સાધન પ્રમાકરણમ પ્રમાણમ. પ્રમા જન્મવામાં જે કરણ છે, સાધન જન્મ પ્રમાણ છે. અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ. અજ્ઞાતનું જ્ઞાન કરાવે ને પ્રમાણ કહેવાય છે. બરાબર? પ્રમાણમ. પ્રમાણ કેટલા છે? 6 5. કયા કયા છે? પ્રત્યક્ષ, અનુમાન, માન, આગમ. હા, શબ્દ, અર્થાપત્તિ, વાહ ભાઈ વાહ, અનુપલબ્ધિ. નિશાળમાં એકા છોકરા ઇન્સ્પેક્ટર આવે, જેને આવડે બોલાવે. આવડે છે. આપણે એટલા માટે હજારો વાર વસ્તુ કરીએ છીએ કે એકાદ વાર તો લખીએ અને એકાદ વાર તો યાદ રાખીએ. આપણે દર વખતે ના લખે માણસ તો શું કરવાનું? યાદ ના રાખે, પાછું લખે નહીં. તો એમાં કયા પ્રમાણથી અજ્ઞાનની ખબર પડશે? અજ્ઞાન આંખે દેખાશે, પ્રત્યક્ષથી. બરાબર? દેખાશે? હા કે ના? દેખાશે અજ્ઞાન? અજ્ઞાન પ્રત્યક્ષ દેખાશે, સંભળાશે? અજ્ઞાન પ્રત્યક્ષનો વિષય નથી. અજ્ઞાન જણાવવું હોય તો જણાવવું કેવી રીતે? એટલે એમણે કહ્યું નહીં પ્રમાણતઃ. 5 મિનિટ પહેલી વાત કરી આપણે. નહીં પ્રમાણતઃ મૃત્યુ શક્ય દર્શયિતમ. મૃત્યુને પ્રમાણથી દર્શાવવું શક્ય નથી. તતઃ માટે નીચેની રીતે એની જગ્યાએ નીચે જુઓ તમે. પ્રમાણ નિરસ્યત્વમ તતઃ શબ્દાર્થ. તતઃ એટલે શું? પ્રમાણ નિરસ્યત્વમ. તો પ્રમાણ વડે એનો નિરાશ કરવો કે એ છે એવું કેવું શક્ય નથી. માટે તતઃ રૂપાણી મૃત્યોઃ તૈનસ્યઃ કાર્યાણી કરણાની ચ. કારણ કે મૃત્યુને પ્રમાણથી દર્શાવવું શક્ય નથી. આથી મૃત્યુના જે રૂપો છે એના દ્વારા નિરૂપણ કરવામાં આવે છે કે જો આવું છે ને એ બતાવે છે કે આ મૃત્યુ છે, અહીં મૃત્યુ છે, અહીં મૃત્યુ. એટલે અવિદ્યા. તો અવિદ્યાના જે કાર્યકરણ સંઘાત રૂપો છે એના દ્વારા અવિદ્યાનું નિરૂપણ કરવામાં આવે છે. ટીકામાં કહે છે આગળ પ્રમાણ નિરસ્યત્વમ તથા શબ્દાર્થ મૃત્યોઃ માન ગમ્યત્વ અયોગે. માન એટલે પ્રમાણ. તો મૃત્યુને પ્રમાણથી જાણવું અયોગ્ય છે, જાણવું શક્ય નથી. માટે તદ્ગમકત્વેન મૃત્યુ છે એનું જ્ઞાપક, એનું જ્ઞાન કરાવનાર તરીકે રૂપ ઉપન્યાસ અહીં રૂપોનું કથન કરવામાં આવ્યું છે. એટલે અજ્ઞાન છે એ જાણવું કઈ પ્રમાણથી શક્ય નથી. માટે ને જણાવનારા આ રૂપોને બતાવવામાં આવ્યા છે. એટલે ફલિતમ આહ રૂપાણી. મૃત્યુ રૂપાણી એટલા માટે કહેવામાં આવ્યું છે. ભાષ્યકાર કે મૃત્યુ કામ કર્મ અવિદ્યા. મૃત્યુ કોને કહેવાય? તો કે કામ કર્મ અવિદ્યા છે એને મૃત્યુ કહેવાય. ન તસ્ય અન્ય રૂપમ સ્વતઃ. એનું પોતાનું રૂપ નથી. એ વાર્તિકારે સમજાવ્યું કે કારણ કે એનું પોતાનું રૂપ નથી કે જો લાલ અજ્ઞા છે, પીળું અજ્ઞા છે, કાળો અજ્ઞા છે, ઊંચું છે, જાડું છે, બટકું છે, એવું કશું નથી. એટલે પછી એને બતાવવા માટે આપણે બીજા બધા ચિહ્નોની મદદ લેવી પડે છે. કાર્યકરણની એ વસ્તુ રૂપાણી કાર્યકરણ સંઘાત છે એ જ બતાવે છે કે મૃત્યુ છે. એ સંઘાત શું કરે છે, પુણ્ય કે પાપે તો જવાબ દો. આ સંઘાત છે જ બતાવે છે કે મૃત્યુ છે. સંઘાતમાં તાદાત્મ્ય છે. આગળ ભાષ્યકાર કહે છે તો નીચે ટીકામાં રૂપાણી અતિક્રમથી પૂર્વનો સંબંધ. અહીં પણ જો કાર્યકરણની વસ્તુ રૂપાણી, પછી રૂપોનું શું કરે છે? તો કે રૂપોનું અતિક્રમણ કરે છે. અતિક્રામતી છે એ કાકાક્ષી ન્યાય. કાગડો એવો હોય છે ને કે આમ જુઓ ને આમ જાય. કાકાક્ષી ન્યાય એવો છે ને. દેહલી દીપ ન્યાય પણ કે ઉમરામાં દીવો રાખો તો બંને બાજુ પ્રકાશિત કરે. એમ કઈ આ બંનેની વચ્ચે છે અતિક્રામતી, તો બંનેને પ્રકાશિત કરશે.
ઇમમ લોકમ અતિક્રામતિ અને મૃત્યુ રૂપાણી અતિક્રામતિ બંને બાજુ જશે. રૂપાણી અતિક્રામતિ એવો સંબંધ કે અન્વય થશે. ક્રિયા તત્ફલાની ચ આગળ ભાષ્ય વાંચીએ. અતઃ તાની મૃત્યોઃ રૂપાણી અતિક્રામતિ ક્રિયાફલ આશ્રયાણી. અતઃ બીજી પાદ નોંધ. યત જાગ્રત સ્વપ્ન આવેશતાની અતિક્રામતિ. કારણ કે જાગ્રતમાંથી સ્વપ્નમાં પ્રવેશ કરે ત્યારે જાગ્રતના રૂપોનું અતિક્રમણ કરી જાય છે. અતઃ તસ્માત માટે કુટસ્થ નિર્મલશ્ચ પ્રત્યેક ધાતુ ઇતિ ભાવઃ માટે પ્રત્યેક આત્મા છે કુટસ્થ છે, વિકાર વગરનો છે, નિર્મળ છે, એનો કોઈ પ્રકારની અશુદ્ધિ નથી. અતઃ તાની મૃત્યુ રૂપાણી અતિક્રામતિ ક્રિયાફલ આશ્રયાણી અને માટે આ મૃત્યુના રૂપો અતિક્રમણ કરી જાય છે. કયા છે મૃત્યુના રૂપો? ક્રિયાફલ આશ્રયાણી. એ ટીકાકાર સમજાવે છે. ક્રિયા તત્ફલાની ચ આશ્રય યેષામ. ક્રિયા અને ક્રિયાથી થતા ફળો એ જેનો આશ્રય છે. યાની વા ક્રિયાણામ તત્ફલાનામ ચ આશ્રય અથવા તો ક્રિયાઓના અને ફળોનો જે આશ્રય છે તાની એ બધા અતિક્રમણ કરી જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.